बिग फैट वेडिंग। और बिग फैट वेडिंग के पीछे कौन सी फाइट्स चल रही है वो आपको सच में नहीं पता है। What's the craziest thing that you have seen in a luxurious wedding? એક એન્ટ્રીમાં મિલિયન બલૂન્સ આપેલા હતા. એ એન્ટ્રીમાં જે બલૂન બસ થઈ ગયા, ત્યાં એકદમ ઝઘડાનો માહોલ. એ ઝઘડો એટલો મોટો થઈ ગયો, બ્રાઇડ સેડ કે ઇટ્સ ઓકે, લેટ્સ સ્ટોપ ધીસ. એક એવી મોમેન્ટ હતી કે બધા ચૂપ. કેટલો ખર્ચો કરતા હોય છે? What do you call a luxurious wedding? 25 કરોડ, 20 કરોડ, 15 કરોડ, 30-40 લાખના લહેંગા બ્રાઇડ્સ પહેરે છે, 10-12 લાખની શેરવાની ગ્રૂમ પહેરે છે. ઇમેજિન ધ સ્કેલ. આઈ નો અ વેન્યુ ઇન ઇન્ડિયા કે જ્યાં એન્ટ્રી હેલિકોપ્ટરથી કરે છે. હોલિવૂડના સેટ ડિરેક્ટર, આર્ટ ડિરેક્ટર્સ આવીને અહીંયાની વેડિંગના સેટ બનાવશે. આઈ વુડન્ટ બી સરપ્રાઇઝડ. ઇટ હેઝ હેપન્ડ. What is it that really drives this crazy spend? We are into show business. It's all about show off. I remember a wedding. દર્શન રાવલ, પ્રાગ, બાદશાહ, big to big artist. 30-40 કરોડનો ખાલી આર્ટિસ્ટમાં ખર્ચો કર્યો છે. Nobody was even listening to the artist. On स्टेज पे कोई लेना देना नहीं. तुमको पैसा दिया है, तुम परफॉर्म करो, तुम निकलो. જેનિફર લોપેઝ આવીને પરફોર્મ કરે છે, ટેલર સ્વિફ્ટ આવીને પરફોર્મ કરે છે. તો ખરેખર એ લોકો એમને ઓળખતા હોય છે કે માત્ર પૈસાથી આવે છે સ્ટાર્સ? જસ્ટ લાઈક મુકેશભાઈના ત્યાં જે મેરેજ થયા, એકચ્યુઅલમાં ફિગર છે કે રિલેશન છે. આઈ થિંક कोई पण आर्टिस्ट आवे ने तो एनी कारनी पण रिक्वायरमेंट आवे छे कि हमको ऑडी चाहिए, कौन सी ऑडी चाहिए वो भी लिख कर आया होगा. एमना साउंड चेकना टाइमे आ वस्तु जोईशे. सो आई थिंक अगर 25 करोड़ एमनो चार्ज हशे ने, एना उपर करोड़ 2 करोड़नो बीजो खर्चो हशे. This is an industry worth 2 lakh crores a year. એક વર્ષમાં 2 લાખ કરોડ જેટલું ઇન્ડિયા લેવલે વેડિંગ્સમાં સ્પેન્ડ થાય છે. અને આ ઇન્ડસ્ટ્રી એવી છે કે જ્યાં વ્હાઇટ મનીની સાથે સાથે બીજું મની પણ બહુ બધું ફરે છે. અચ્છા. So there is huge amount of નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ જોવાની ખૂબ મજા આવશે, કારણ કે એવી બધી વાતો કરવાના છીએ જેના વિશે તમને ક્યુરિયોસિટી ખૂબ છે પણ ઇન્ફોર્મેશન મળતી નથી. લક્ઝુરિયસ વેડિંગ્સ. મિત્રો, અત્યારે વેડિંગ્સ જાણે સિનેમા હોય એવી રીતે વાયરલ થાય છે. કોઈ સિનેમાની જેટલી વાત નથી થતી, મોટી મોટી ફિલ્મ્સની જેવી વાતો નથી થતી, એવી વાતો વેડિંગ્સની થાય છે. ઇન્સ્ટા પેજીસ અને યુટ્યુબ ભરેલું હોય છે લક્ઝુરિયસ વેડિંગ્સના વિડીયોઝથી. લોકો કેટલો ખર્ચો કરે છે એની કોઈ સીમા નથી. મોટા મોટા સ્ટાર્સ વેડિંગમાં જઈને પરફોર્મ કરે છે. બહારથી આવીને સ્ટાર્સ આપણા ગુજરાતમાં પરફોર્મ કરે છે. તો મિત્રો, આ લક્ઝુરિયસ વેડિંગ્સની દુનિયા કેવી હોય, કેવી રીતે આટલા બધા મોટા પાયે વેડિંગ્સ થતા હોય છે, કેટલો ખર્ચો થતો હોય છે, આ ઇન્ડસ્ટ્રી કેટલી મોટી છે, આમાં કોઈને કરિયર બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકે, પડદા પાછળની વાતો, એવી ઘણી બધી વસ્તુ જે કદાચ રોંગ પણ થઈ શકતી હોય, આવી ઘણી બધી વાતો આજે તમને આ પોડકાસ્ટમાં જાણવા મળશે. કારણ કે આજે આપણે વાત કરવાના છીએ એક ઇન્ડસ્ટ્રી ઇનસાઇડર, એક એવી વ્યક્તિ કે જે 8 વર્ષથી લક્ઝુરિયસ વેડિંગ સાથે જોડાયેલા છે. ઇઝ પ્રોફેશનલી એન એન્કર બટ વેરી ડીપલી ઇન્વોલ્વડ ઇન ધ લક્ઝુરિયસ વેડિંગ ઇકોસિસ્ટમ. મારા ખૂબ સારા મિત્ર છે રોમિલ મહેતા. એટલે મેં વિચાર્યું કે એમને બોલાવીને આપણે આજે વાત કરીએ, કારણ કે લગ્નગાળો શરૂ થાય છે. બધા લક્ઝુરિયસ વેડિંગ્સના હમણાં આપણે ઘણા બધા વિડીયોઝ વાયરલ થતા જોયા પણ. તો વિચાર્યું કે એના વિશે વાત કરીએ, થોડી એ દુનિયા લોકો સમક્ષ મૂકીએ. તો ચલો શરૂ કરીએ. રોમિલભાઈ, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. થેન્ક યુ. આઈ ફીલ જનરલી હું પેલી બાજુ હોઉં છું જ્યાં મારા હાથમાં માઇક છે. આજે બીજા કોઈના હાથમાં માઇક છે અને હું જવાબ આપવાનો છું. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. થેન્ક યુ. પણ એક શરત છે, આજે ખુલીને તમારે બધી ઇનસાઇડર ઇન્ફોર્મેશન આપવાની છે. જેવા તમે સવાલો પૂછશો, આઈ ટ્રાય ટુ બી રિયલી રો. રાઈટ. તો કેટલો ખર્ચો કરતા હોય છે? વોટ યુ કોલ અ લક્ઝુરિયસ વેડિંગ? કયા લેવલે તમે કહી શકો કે આ મોટા લક્ઝુરિયસ વેડિંગ્સ છે? આઈ થિંક દેર ઇઝ નો લિમિટ. When you talk about નાનીથી નાની અને મોટીથી મોટી વસ્તુઓ, નાનીથી નાની એજન્સીથી મોટી એજન્સી અને નાનામાં નાના વેન્યુથી મોટામાં મોટું વેન્યુ. વી સી કદાચ ઇન્ડિયામાં એવા વેન્યુઝ છે જે દુનિયાના કોઈ પણ કન્ટ્રીઝમાં નથી. અને ઓન ટોપ ઓફ ઇટ આપણા ત્યાં હોસ્પિટાલિટી એટલી સ્ટ્રોંગ છે જે બીજી કોઈ કન્ટ્રીમાં નથી. આઈ બીન ટુ સો મેની કન્ટ્રીઝ ટુ હોસ્ટ સો મેની વેડિંગ્સ, બટ હજી પણ આપણા જેવી હોસ્પિટાલિટી કોઈ શીખ્યું નથી. સો યુ બિગિન વિથ સિલેક્ટિંગ અ પ્રોપર વેન્યુ. ત્યાં જ તમારું સૌથી મોટું ચંક એકચ્યુઅલી સ્પેન્ડ થાય છે. તેનું કમ ટુ ફૂડ, તેનું કમ ટુ જ્વેલરી, જે આપણા ત્યાં વર્ષોથી માનવામાં આવે છે કે વેડિંગ્સમાં સૌથી વધારે શું આપવામાં આવે છે, વિચ ઇઝ જ્વેલરી. And then you come to entertainment, then you come to other management things. But I think the major chunk goes to jewelry, venue and food.
અચ્છા, ટોટલ ખર્ચો બજેટ કેટલું એક લક્ઝરિયસ વેડિંગનું મિનિમમ બજેટ કેટલું હોઈ શકે જેથી તમે એને લક્ઝરિયસ વેડિંગ કહી શકો? સો આઈ થિંક દેર ઇઝ નો લિમિટ બટ મિનિમમ મેક્સિમમ તો મુકેશભાઈ 20,000 કરોડ ખર્ચ કર્યા છે. એવરેજ આઈ થિંક ઇઝ 70 to 80 lakhs is something which goes to a good destination wedding, a luxury wedding. અને કંઈ સારા આર્ટિસ્ટ અને સારા વેન્યુ સાથે કરો તો 1.5 crore ઇઝ મિનિમમ વિચ ઇઝ બિંગ સ્પેન્ડ. ઓકે ઓલરાઈટ. હવે આપણે અલગ અલગ પ્રકારના વેડિંગ્સની વાત કરીએ, રાઈટ? એવું કોઈ વેડિંગ કે જેમાં આપણે મોટા મોટા સ્ટાર્સને જોઈએ છીએ કે રણવીર સિંહ આવીને ડાન્સ કરે છે, શાહરૂખ ખાન આવીને ડાન્સ કરે છે, જેનિફર લોપેઝ આવીને પરફોર્મ કરે છે, ટેલર સ્વિફ્ટ આવીને પરફોર્મ કરે છે, તો આ કયા લેવલની વેડિંગ્સ છે? આ વેડિંગ્સમાં કેટલો ખર્ચો થતો હોય? આ સ્ટાર્સ કેટલા ચાર્જ કરતા હોય છે? બધા સંબંધથી આવતા હોય. ઘણીવાર આપણે હમણાં સની સંસ્કારી કે તુલસી કુમારી ફિલ્મ રિલીઝ થયું નેટફ્લિક્સ પર, તો મેં જસ્ટ ગઈકાલે જ જોયું. તો એમાં મનીષ પોલ એ વેડિંગ ઓર્ગેનાઇઝર હોય છે ને, એનાઉન્સ કરે છે કે હવે કરણ જોહર આવશે, અને કરણ જોહર આવીને સ્ટેજ પર આવીને નામ પૂછે છે કે આ કોના વેડિંગ છે, જરા મને કહેતો. બરાબર છે. એટલે આ ખરેખર એ લોકો એમને ઓળખતા હોય છે કે માત્ર પૈસાથી આવે છે સ્ટાર્સ? થોડું આપણે ઇનસાઇડર ઇન્ફોર્મેશન ત્યાંથી શરૂ કરીએ. તો બહુ મોટા વેડિંગ્સની વાત કરીએ, પછી આપણે બીજી બધી વાતો કરીએ. આઈ થિંક થાય છે, બધા જ ગુફઅપ્સ થાય છે. અને વેન યુ ટોક અબાઉટ કેટલા સ્કેલના કયા આર્ટિસ્ટ આવે છે, તો વી રિસેન્ટલી ડિસ્કવર્ડ, વી હેવ સીન શાહરૂખ ખાન હિમસેલ્ફ કેમ ટુ અ વેડિંગ જસ્ટ ફોર ધ કપલ. હોઈ શકે એ રિલેશનથી પણ આવ્યા, બિકોઝ ટુ ઓલ ધ બિગેસ્ટ બિઝનેસમેન્સ કે જેમના ડોટરના કે જેમના સનના આપણે વેડિંગ જોઈએ છે, એ એમના રિલેશનથી આવ્યા હશે. બટ ટુ ધ ઇનસાઇટ્સ દેટ વી હેવ સીન, જસ્ટ લાઇક મુકેશભાઈના ત્યાં જે મેરેજ થયા, ત્યાં આઈ હેવ હર્ડ દેટ દે હેવ પેડ ટુ એવરીબડી, જેટલા પણ આર્ટિસ્ટ આવ્યા છે બધાને. યુ હેવ નેવર સીન અરિજીત સિંહ પરફોર્મિંગ એટ અ વેડિંગ, બટ હી વોઝ પરફોર્મિંગ દેર. માઇટ બી ફોર અ રિલેશન, બટ આઈ થિંક એવરીબડી ટેક્સ અ ચાર્જ, બિકોઝ જે ક્રિએટિવિટી છે, જે ટેલેન્ટ છે, એ ક્યારેય ફ્રીમાં નથી આવતું. તો મોસ્ટ ઓફ ધેમ ચાર્જ ઇટ, બટ સમટાઇમ્સ ઇટ ઇઝ રિલેશન. અચ્છા, ઓકે. પણ મને એવું લાગે છે જ્યાં આટલા બધા સ્ટાર્સ એકસાથે દેખાય ત્યાં કમર્શિયલ કન્સિડરેશન તો હોય જ. તો જ આ બધા, કારણ કે ઘણાના ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ્સ અને ઈગો પણ હોય કે યાર આ જાય છે તો હું નહીં જાઉં. મોટી મોટી એવોર્ડ ઇવેન્ટ્સમાં પણ એવી રીતે એ લોકો નથી જતા. તો વેડિંગ્સમાં બધાને ભેગા કરવા એટલે આઈ એમ શ્યોર મની હેઝ પાવર એન્ડ ઇટ બ્રિંગ્સ ધેમ ટુગેધર. તો કોઈ રણવીર સિંહ જેવા સ્ટારને વેડિંગમાં બોલાવવા હોય, અને ઇફ યુ વોન્ટ હિમ ટુ ડાન્સ ઇન યોર વેડિંગ, હાઉ મચ વુડ ઇટ કોસ્ટ? આઈ થિંક ઇટ ગોઝ 5-6 crores-થી એ અમાઉન્ટ્સ ચાલુ થાય છે જ્યાં સ્ટાર્સ કમ ટુ યોર વેડિંગ. એન્ડ આઈ થિંક દેર આર ઓલ્સો સ્કેલ્સ કે એ આવશે આઈધર ફર્સ્ટ એ ખાલી અપિયરન્સ આપશે 5 મિનિટનો, 10 મિનિટનો, 15 મિનિટનો. દેન કમ્સ અ સેકન્ડ સ્ટેજ કે જ્યાં એ પરફોર્મ પણ કરશે તમારા માટે. દેર આર બેક ડાન્સર્સ, દેર આર હ્યુજ સેટ્સ, જે તમે એકચ્યુઅલમાં મૂવીઝમાં જોતા હો છો એવા સેટ્સ રેડી થશે અને એ સ્ટાર તમારી આગળ ડાન્સ કરશે. પછી કમ્સ કે ઇન્ટરેક્શન પણ કરશે. સો ફર્સ્ટ વોઝ જસ્ટ ટુ અપિયર, સેકન્ડ વોઝ ટુ ડાન્સ, ટુ પરફોર્મ, એટલે લોકો જોશે એનો ઓરા શું છે વેન દે પરફોર્મ. And third is they'll come and interact. So there are 3 stages when an artist actually comes to a wedding, and they charge according to their time. એલાના પેકેજ હોય કે ખાલી આવીને જતું રહેવાનું છે તો 2 crore પ્રોબેબલી, ડાન્સ કરવાના છે તો 5 crore, અને ફેમિલી સાથે પિક્ચર્સ લેવાના છે, ઇન્ટરેક્શન કરવાનું છે તો મે બી ઇવન મોર. So it increases and increases and increases. આપણા એક બહુ જ સરસ ફિલ્મ ટીવી સ્ટાર છે હુસૈન કરીને, એમની સિરિયલ્સ બહુ આવતી પહેલાં. સો હી ઇઝ વન ઓફ ધ સેલિબ્રેટેડ હોસ્ટ એટ વેડિંગ્સ. સો એ જ્યારે પણ સ્ટેજ પર આવે છે ત્યારે એનાથી પહેલાં ઓલરેડી એક આર્ટિસ્ટ હોય છે, એક MC હોય છે હુ હોસ્ટ ધ શો. પછી એ હુસૈનને ઇન્ટ્રોડ્યુસ કરે છે. હોસ્ટ ઇન્ટ્રોડ્યુસીસ અનધર હોસ્ટ. પછી હુસૈન થોડુંક હોસ્ટ કરે છે એન્ડ હુસૈન ગિવ્સ અ ડાન્સ પરફોર્મન્સ. હા, એ ડાન્સ બહુ સારો કરે છે, રાઈટ? સો દેટ્સ ઇઝ USP. સો દેટ્સ હાઉ હી ઇઝ કોલ્ડ ફોર ધ વેડિંગ્સ. અને એના 50 લાખ, 25 લાખ, 1 crore ડિપેન્ડિંગ ઓન ધ ટાઈમ he charges. બરાબર. So imagine the scale. 1 crore જેટલું હુસેન ચાર્જ કરે. Yeah, it may be because તમે એમને કેટલા ટાઈમ માટે બોલાવો છો, that's a huge picture. ઓકે. એટલે બધા જ આર્ટિસ્ટ માટે ટાઈમ ઓન ધ સ્ટેજ ઇઝ ધ ચાર્જ, Is the currency. ઇઝ ધી અમાઉન્ટ. બરાબર. ઓકે, તો કોઈ ઇન્ટરનેશનલ સ્ટાર આવે છે, રાઈટ? જસ્ટિન બીબર પરફોર્મડ એટ આઈ થિંક અંબાનીઝ વેડિંગ્સ, રાઈટ? જેનિફર લોપેઝ, રિહાના આવેલી, ટેલર સ્વિફ્ટ, યુ નેમ એની કેટી આર્ટિસ્ટ, પેરી, આ બધા આવેલા છે. there, yeah. કેટલા ચાર્જ કરતા હોય? આ લોકોની રેન્જ શું હોય?
આઈ થિંક આ લોકોની રેન્જ કરતાં પણ આ લોકોની પર્સનાલિટી મેટર કરે છે. અને જેમણે એમને બોલાયા છે, બિકોઝ યુ વોન્ટ સી ધેમ એટ એવરી વેડિંગ. મુકેશ અંબાનીના ત્યાં પરફોર્મ કરવું ઇઝ બિગ થિંગ ફોર ધેમ ઓલ્સો. ઇટ વોઝ સો સેલિબ્રેટેડ વેડિંગ. સો અમાઉન્ટ હોઈ શકે 25 કરોડ, 20 કરોડ, 15 કરોડ, પણ એના પાછળના ખર્ચા એનાથી પણ મોટા છે. એમના માટે જે ચાર્ટર આપવામાં આવ્યું છે, એમને ત્યાં જે ગાડી, એકચ્યુઅલી આઈ હર્ડ કે કોઈ પણ આર્ટિસ્ટ આવે ને તો એની કારની પણ રિક્વાયરમેન્ટ આવે છે કે હમકો ઓડી चाहिए, कौन सी ઓડી चाहिए वो भी लिख कर आया होगा. સો યુ હેવ ટુ સેન્ડ ધીસ કાર. તમારે આ રૂમ આપવાનો છે, અગર એ રૂમ લોકેશન પર નથી તો લોકેશનથી દૂર આપવાનો છે. એમના સાઉન્ડ ચેકના ટાઈમે આ વસ્તુ જોઈશે. સો આઈ થિંક અગર 25 કરોડ એમનો ચાર્જ હશે ને, એના ઉપર કરોડ 2 કરોડનો બીજો ખર્ચો હશે. એટલે દેટ ટેક્સ અ હ્યુજ ટુ કોલ એન આર્ટિસ્ટ. સો આઈ થિંક રેહાના, વેન યુ ટોક અબાઉટ જસ્ટિન બીબર, વેન યુ ટોક અબાઉટ, એ લોકો ખાલી લાઈવ શોઝ કરે છે, એમના પોતાના કોન્સર્ટ્સ કરે છે, અને કોલિંગ ધેમ ઇન ટુ ધ વેડિંગ ઇઝ અ હ્યુજ થિંગ. સો એમના એ ચાર્જ 25 કરોડ, 30 કરોડ, 20 કરોડ, 15 કરોડ. રેહાના, યુ ટોક અબાઉટ વન ઓફ ધ બિગેસ્ટ આર્ટિસ્ટ, સેલિબ્રેટેડ આર્ટિસ્ટ ઇન ધ વર્લ્ડ. એન્ડ ઇમેજિન એ તમારી સંગીતમાં આવીને લોકો જોડે સ્ટેજ પર ડાન્સ કરે છે. એવરીબડી ઇઝ પરફોર્મિંગ દેર. યુ વિલ સી બોલિવૂડના કોઈ પણ સેલેબ ત્યાં એકચ્યુઅલમાં ગેસ્ટની જેમ ડાન્સ કરતા હતા. સો વેન યુ આસ્ક ધીસ કે એકચ્યુઅલમાં ફિગર છે કે રિલેશન છે, સો આઈ થિંક all of the weddings, it goes together, figure and relation together. હોઈ શકે બહાર બીજું કંઈ ચાર્જ કરતા હોય, પણ ત્યાં ઇટ ગોઝ ટુગેધર કે અમે આમના ફ્રેન્ડ્સ અને એક રિસ્પેક્ટેડ ફિગર પણ છીએ, અને જોડે ભાઈ અમે એક સેલિબ્રેટેડ ફેમસ એસ્ટાબ્લિશ્ડ આર્ટિસ્ટ પણ છીએ, એટલે વી ચાર્જ ધીસ ટુ યુ. Okay. So from what you're saying, what I understand is, there's a lot of peripheries which are involved, not just the commercials. કે એક તો ડિગ્નિટી, ક્યાં પરફોર્મ કરવાનું છે, કોને ત્યાં પરફોર્મ કરવાનું છે, દેટ રિયલી મેટર્સ, રાઈટ? ધ સ્ટેજ મેટર્સ, હુઝ હાઉસ, હુઝ ફેમિલી, હુઝ નેમ ઇઝ ગેટિંગ એસોસિએટેડ, દેટ મેટર્સ, નંબર 1. નંબર 2 કે જ્યારે લોકો આવે છે ત્યારે સંબંધ હોય તો પણ ધ પર્સન હુ ઇઝ ઇન્વાઇટિંગ, જેની ઘરે વેડિંગ છે, એ પણ પોતાની ડિગ્નિટી સાચવવા માટે, પોતાનો એક ઓરા સાચવવા માટે પણ અમુક અમાઉન્ટ આપશે, અને પ્રોબેબલી જેટલું એક્સપેક્ટ કરતા હશે એના કરતાં થોડું વધારે જ આપશે. સમબડી લાઈક અંબાણી ઓર એનીબડી હુ ઇઝ રીચ ઇનફ ટુ કોલ ધેમ. અને આઈ થિંક ત્યાં વેડિંગમાં પરફોર્મ કરે વાત પતી નથી જતી. ઇટ ઇઝ અ સ્ટાર્ટ ઓફ અ રિલેશનશિપ વિચ ગોઝ અ લોંગ વે. મેં એવું પણ સાંભળ્યું છે કે રેહાના એન્ડ અંબાનીઝ આર પ્રોબેબલી લોન્ચિંગ બ્રાન્ડ ટુગેધર ઇન ઇન્ડિયા, રાઈટ? સો દેટ વેડિંગ વોઝ ધ ઇન્સેપ્શન ઓફ દેટ ઓફ દેટ થોટ કે આપણે સાથે કરીએ અહીંયા. રિયાનાની કોઈ બ્રાન્ડ છે જ કે જે અંબાનીઝ ઇન્ડિયામાં લઈ આવવાના છે. સો સમટાઇમ્સ ઇઝ ઓલ્સો ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ અ રિલેશનશિપ વેર તમે એમને બોલાવીને તમને પૈસા આપીને ખુશ કરો, એન્ડ દેન ઇટ સ્ટાર્ટ્સ રિલેશનશિપ વિથ ઇન્ટરનેશનલ પીપલ. પણ આના પરથી એક વસ્તુ પણ ખબર પડે છે કે કોઈ રેન્ડમ વ્યક્તિ જેની પાસે પૈસા થઈ ગયા છે, રાઈટ, નો બડી નોઝ ધેમ, કદાચ પૈસા છે, ક્લાસ નથી, રાઈટ, 1000 કરોડ છે અને 100 કરોડ વાપરવા છે, તો પ્રોબેબલી રિયાના નહીં આવે, કદાચ રણવીર સિંહ નહીં આવે, એવી કોઈ પણ રેન્ડમ વેડિંગ્સમાં નહીં જાય. ઇટ હેઝ ટુ બી વેડિંગ ઓફ અ સર્ટન લેવલ, ડિગ્નિટી એન્ડ અ નેમ વિચ પીપલ અડમાયર. ઇઝ દેટ રાઈટ? આઈલ કમ ટુ ધીસ પોઈન્ટ. એના 2 સેક્ટર્સ છે. યુ સેડ ધ રાઇટ થિંગ કે નહીં આવે, બટ અગેન એન આર્ટિસ્ટ ઇઝ એન આર્ટિસ્ટ. He loves to be on stage. As an example, અમે એવા બહુ બધા વેડિંગ્સ રાજકોટમાં, જૂનાગઢમાં, સુરતમાં, અમદાવાદમાં, રાજસ્થાનના એવા વિલેજીસમાં, યુ વોન્ટ બિલીવ, અમે ભુજમાં એક વેડિંગ કર્યું હતું. એક ગામડું છે નાનકડું, ત્યાં એ લોકોએ એટલા મોટા સેટ્સ ડિઝાઇન કર્યા હતા ત્યાં, એન્ડ દે કોલ્ડ બેસ્ટ ઓફ ધ આર્ટિસ્ટ. સો ત્યાં ઓડિયન્સ કોણ છે એ મેટર નહોતું કરતું. ત્યાં સ્ટેજ લાર્જ સ્કેલ હતું, પ્રોડક્શન લાર્જ સ્કેલ હતું, જેમણે પૈસા આપ્યા હતા એ બી લાર્જ સ્કેલ હતા. સો એટ દેટ ટાઈમ્સ ઘણી વખત એવું છે કે આર્ટિસ્ટને એવું પિક્ચર પહોંચાડવામાં આવે कि यू विल गेट योर मनी, आपने जितना चार्ज किया है उतना पैसा आपको मिलेगा, आपने जो सर्विसेज मांगी आपको वो मिलेगी, आपने जो होटेल मांगी आपको वो मिलेगी, भले होटेल પછી 100 કિલોમીટર દૂર કેમ ના હોય, 5 સ્ટાર હોટેલ એ ગામડાથી એ સિટીથી બહાર હોય કે ના હોય, પણ અમે તમને બોલાવીએ છીએ. સો ઇટ જસ્ટ હેપન્ડ 2 years બેક, ઇટ જસ્ટ હેપન્ડ. અને એ વેડિંગમાં વી હેડ અ બોલિવૂડ સિંગર જે 25-30 લાખ રૂપિયાથી જેમનું અમાઉન્ટ સ્ટાર્ટ થાય છે, હી પરફોર્મ. અને એ વેડિંગમાં બહુ બધું ક્રાઉડ મુંબઈથી હતું, પણ બહુ બધું ક્રાઉડ ત્યાં ભુજનું લોકલ પણ હતું, રાઈટ, હુ માઇટ હેવ નેવર નો કે આવું કોઈ આર્ટિસ્ટ એકચ્યુઅલમાં બોલિવૂડમાં ફેસ છે, આવું કોઈ માણસ અહીંયા પરફોર્મ કરી શકે, જે ગામડાનું જીવન જીવે છે, સાદા માણસો, જેમને લેવા દેવા પણ નથી આર્ટિસ્ટ, કાલે એમને દેખાવાનો પણ નથી, એ બી કદાચ એને નહીં જોવે, બટ સ્ટીલ હી પરફોર્મ ધેર. સો એવું પણ નથી કે નહીં જ આવે, અચ્છા, ટુ ધ સ્કેલ વિચ ઇઝ બીન ટોલ્ડ ટુ ધ આર્ટિસ્ટ. જેમ કે એક વેડિંગમાં મારી જોડે પણ એવું થયું હતું
કે અમને લોકોને બધું જ પિક્ચર બહુ જ સરસ દેખાડવામાં આવ્યું હતું કે અમારી જોડે આ સ્કેલ છે, અમારી જોડે આ સ્ટેજ છે, આપણે આવું વેડિંગ કરવાના છે, આપણે આ ઇવેન્ટ આવી રીતે કરીશું, આ ઇવેન્ટ. વેન વી રીચ ધી વેન્યુ એક્ઝેક્ટલી, ત્યારે એમનું કીધેલું કશું જ નહોતું. અચ્છા. સો ઇમેજિન ધ સ્કેલ દેટ યુ ડુ ધ શોઝ વિથ ટુ એની આર્ટિસ્ટ, અને તમે ત્યાં પહોંચો ત્યારે એકચ્યુઅલમાં એ સ્કેલ છે જ નહીં. પણ they have respected, client have respected you, but not the audience or not the location. So yes, artists come, they perform, irrespective ત્યાં is location પર શું છે શું નહીં. So yeah, art matters, પછી જગ્યા વગ્યા. ટ્રુ. મેં એવું પણ સાંભળ્યું છે કે ઘણીવાર, અને પછી આપણે આર્ટિસ્ટમાંથી બહાર નીકળીને બીજી બધી રિયલ ઇન્ડસ્ટ્રીની વાતો કરીએ. મેં લાસ્ટ ક્વેશ્ચન ધી આર્ટિસ્ટ, એ ઘણીવાર એવું થતું હોય, મેં સાંભળેલું છે બહુ મોટા મોટા સિંગર્સે ક્યાંક પોડકાસ્ટમાં કહેલું પણ છે કે when they call you for wedding, right, if they're paying you and if they're paying you good enough, જે તમે માગ્યા છે તમને આપે છે, then they operate with a certain level of authority. મેં પૈસા આપ્યા છે, you have to do this, right? અને એમાં ક્યારેક આર્ટિસ્ટ સાથે મિસબિહેવ થવાના પણ ચાન્સીસ છે. તો એવા કોઈ એક્ઝામ્પલ્સ તમે જોયેલા છે? Yeah, I have seen it. સો એવા ક્લાયન્ટ્સ કે જેમની જોડે પૈસો તો છે પણ ખબર નથી કરવું શું, કોની જોડે કેવી રીતે વાત કરવાની છે, એમની જોડે ગાડીઓ મોટી મોટી છે પણ એકચ્યુઅલમાં એ ગાડીઓની વેલ્યુ શું છે ખબર નથી. એટલે આર્ટિસ્ટ બહુ મોટા છે વેડિંગમાં, પણ વેલ્યુ ખબર નથી કે એકચ્યુઅલમાં એ આવ્યા છે ત્યારે કેવી રીતે એમને સાચવવા. સો ઇટ હેપન્ડ ઇન વન ઓફ ધ વેડિંગ્સ કે જનરલી શું થાય, ઇન્ડિયન વેડિંગ્સની એક ફિલોસોફી છે, કોઈ બી ફંક્શન ટાઈમ પર સ્ટાર્ટ નહીં હોગા, રાઈટ? એટલે એઝ એન એક્ઝામ્પલ, અ સંગીત, અ બિગ ફેટ સંગીત વોઝ અબાઉટ ટુ બિગન એટ 7, બટ બપોરની જ પાર્ટીઝ એટલી લાંબી ચાલી છે કે સાંજ સુધી એ પાર્ટી હજી ચાલુ જ છે. એટલે યુ એક્સપેક્ટ ધ સંગીત ટુ સ્ટાર્ટ લેટ. બહુ જ ઠંડી છે. એઝ એન એક્ઝામ્પલ, તમે ઉદયપુરમાં કોઈ વેડિંગ કરતા હો ત્યાં બહુ જ ઠંડી હોય, એટલે 10-11 વાગ્યા પછી તો ઇટ બિકમ્સ હોરેબલ ફોર યુ ટુ પરફોર્મ, કારણ કે તમારા હાથ થીજી ગયા, તમારા પગ ના હલતા હોય, અને દેર ઇઝ હ્યુજ બેન્ડ, 50-60 પીસ બેન્ડ હોય, તો તમે કેવી રીતે કોર્ડિનેશન કરો, શું કરો, આખું બેન્ડ કેવી રીતે મેનેજ કરે. સો ઇટ હેપન્ડ કે એમના પરફોર્મન્સીસ થયા અને પછી ધ બેન્ડ વોઝ અબાઉટ ટુ પરફોર્મ. એટલે જનરલી કોઈ પણ આર્ટિસ્ટ હોય, કોઈ પણ સેલિબ્રિટી આર્ટિસ્ટ, જ્યારે સિંગરની વાત કરો તો એ આવવાના છે. એક્ઝામ્પલ 11 વાગ્યાનો એમને ટાઈમ આપી દીધો છે કે ભાઈ અમારા પરફોર્મન્સીસ 9 થી 11 ચાલશે, 11 વાગે અમે તમને સ્ટેજ આપી દઈશું. સો 9 વાગે પરફોર્મન્સીસ ચાલુ જ નથી થયા. એકચ્યુઅલમાં ઇટ બિગેન એટ 11, ઇટ એન્ડેડ એટ 1. તો હવે જે આર્ટિસ્ટ એકચ્યુઅલીમાં 11 વાગ્યાનો રેડી હતો એ ક્યારે રેડી થશે? 1 વાગે. એટલે 2 કલાક માટે તો ડ્રેન થઈ ગયો છે. એટલે ડ્રેન થઈ ગયા પછી ફરી એને પરફોર્મ કરવાનું છે. તો रिधम એવી છે કે આર્ટિસ્ટને તમે કહો કે સર લેટ હો ગયા और आप प्लीज़ परफॉर्म कीजिए, પણ ક્લાયન્ટ્સ એ સમજતા નથી. એ શું સમજે છે, અમારી બધી જ વસ્તુઓ સાચી. પ્લાનર શું કરે, એને ક્લાયન્ટનું સમજવું છે અને એને આર્ટિસ્ટને પણ સંભાળવો છે. સો ઇટ હેપન્સ કે 1 વાગે જ્યારે આર્ટિસ્ટ ચઢ્યો ત્યારે ઓલરેડી ફ્રસ્ટ્રેટેડ હતો, કારણ કે 2 કલાકથી એ તો ટ્રેન્ડ આઉટ જ હતો. સ્ટીલ એને ડિરેક્ટ વાત કરવા માટે અલાઉડ નથી કોઈ ક્લાયન્ટ. જનરલી એજન્સીઝ શું ટ્રાય કરતી હોય કે ડાયરેક્ટ વાત ના કરશો, અમને કહો, અમે કરીએ, બિકોઝ તમારું ટેમ્પરામેન્ટ બરાબર નથી. સો ઇટ હેપન કે ક્લાયન્ટે ડિરેક્ટ જઈને એમને કહી દીધું કે તમને ખબર નથી પડતી, ચાલુ કરો યાર, ચાલુ કરો. લાઈક સર 2 घंटा आप ऑलरेडी लेट है, हमारा बैंड 10 मिनट लेगा प्रिपेयर होने के लिए ऑन द स्टेज, फिर हम शुरू करेंगे. ही गॉट मोर फ्रस्ट्रेटेड कि एक तो आपने लेट किया है, ऊपर से आप बोल रहे हो कि ये वो. એટલે એવું થાય છે જ્યારે ક્લાયન્ટ જઈને બસ્ટ આઉટ થઈ જાય છે, બિકોઝ એના ઓલરેડી ઉપર બહુ બધા પ્રેશર છે કે મારું ગેસ્ટ બેઠું છે, મારા લોકો જતા રહેશે, આ છે તે છે, સામે બહાર ચાલે છે, ફૂડ ચાલે છે, એવરીબડી ઇઝ એન્જોઈંગ. ઇફ પીપલ ગો ટુ રૂમ જસ્ટ આફ્ટર ધ પાર્ટી, દેન વોટ? જેણે કરોડ 2 કરોડ 3 કરોડના આર્ટિસ્ટ બોલાયા છે એ એકચ્યુઅલી વેસ્ટ થઈ જશે. બટ ઇટ હેપન્સ દેટ ક્લાયન્ટ્સ ડિરેક્ટલી ગો ટુ ધ આર્ટિસ્ટ, અને એ ફ્રસ્ટ્રેટિંગ, એ ફ્રિક્શનની મોમેન્ટ થઈ જાય છે. બટ આઈ થિંક વી આર વેરી ફોર્ચ્યુનેટ કે એવા સારા ઇવેન્ટ મેનેજર્સ છે હુ કંટ્રોલ્સ. બટ ઇટ હેપન્સ કે આર્ટિસ્ટને જઈને સીધું ફ્રિક્શન થઈ જાય છે અને કંઈ પણ કહી દે છે કે આપકો પતા નહીં ચલતા है, आपने परफॉर्म नहीं किया, आप शुरू नहीं कर रहे हो, आप वेट कर रहे हो, आपने लेट करवाया है. इट हैपन्स. આ કેટલી મોટી ઇન્ડસ્ટ્રી હશે લક્ઝરિયસ વેડિંગ, ઓર વેડિંગ એઝ એન ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા કેટલી મોટી છે? મારા હિસાબે આને તમે ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપી શકો, એટલી મોટી ઇન્ડસ્ટ્રી છે. કોવિડમાં મુંબઈથી એક ઈમા કરીને ઓર્ગેનાઇઝેશન છે વિચ મેનેજીસ ધીસ ઇવેન્ટ મેનેજર્સ એન્ડ એવરીથિંગ, એમણે સ્पेशली एक लेटर पीएमओ ने लख्यो હતો કે हमारी इंडस्ट्री सबसे ज़्यादा टैक्स पेयर भी है, मतलब इन द लिस्ट, और सबसे ज़्यादा कमाती भी है. અને આ ઇન્ડસ્ટ્રી એવી છે કે જ્યાં વ્હાઇટ મનીની સાથે સાથે બીજું મની પણ બહુ બધું ફરે છે. એવરીબડી નોઝ, અ ફાધર
manages the money from the birth of her daughter or son to the extent જ્યારે એમના લગ્ન થાય છે એ ટ્રાય કરે છે કે મારે બેસ્ટ ઓફ ધ બેસ્ટ વેડિંગ કરવા છે. એટલે આઈ થિંક 11-1200 કરોડ 10.5 or you can take 1100 crore-ની ઇન્ડસ્ટ્રી ઇટ ઇઝ. સો ઇફ યુ ટોક અબાઉટ નંબર્સ તો ફૂડ અને કન્ઝપ્શનવાળી જે ઇન્ડસ્ટ્રી છે જે હાઈએસ્ટ અર્નિંગ હશે એમાં 3rd or 4th કેટેગરી તો ગણી શકો. અને વેન યુ ટોક અબાઉટ નંબર્સ કે કેવી રીતે છે, સો વેડિંગ્સમાં ઇટ્સ નોટ જસ્ટ ધ વેડિંગ્સ, ઇટ્સ ઓલ ધ પીપલ ઇન્વોલ્વ. નાનામાં નાની એટલી બધી એજન્સીઝ ઇન્વોલ્વ છે. સો એ જે સેક્ટર ફરે છે એક નાના વેન્ડરથી લઈને મોટા આર્ટિસ્ટ સુધી બધા જ એમાં લાગેલા છે. સો આઈ થિંક એવી ઇન્ડસ્ટ્રી કે જ્યાં બધા જ કમાતા હોય, બધા જ કામ કરતા હોય, ઇટ ઇઝ ધીસ ઇન્ડસ્ટ્રી. એક એસ્ટિમેટના હિસાબથી અગર તમે બધું કેલ્ક્યુલેટ કરો, ડિરેક્ટ અને ઇનડાયરેક્ટ અમાઉન્ટ દેટ ઇઝ બિંગ સ્પેન્ટ ઓન અ વેડિંગ, વેધર ઇટ્સ ડિરેક્ટલી ટુ ધ એજન્સીઝ કે એજન્સીઝ કોઈને આપે નથી જે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય, એક એસ્ટિમેટના હિસાબથી ધીસ ઇઝ અન ઇન્ડસ્ટ્રી વર્થ 2 lakh crores a year. ઇટ ઇઝ એક વર્ષમાં 2 લાખ કરોડ જેટલું ઇન્ડિયા લેવલે Yeah. વેડિંગ્સમાં સ્પેન્ડ થાય છે. યસ, $130-140 billion. હા, એટલે નાનેથી લઈને મોટા બધા જ વેડિંગ્સ એમાં આવી ગયા. યસ. વાવ, સચ અ હ્યુજ. તો યાર અગર આને તમે ઇન્ડસ્ટ્રી તરીકે જોવો તો ધીસ ઇઝ અ ગ્રેટ કરિયર ઓપોર્ચ્યુનિટી, કરિયર એવેન્યુ ફોર અ લોટ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પીપલ, for managers, for administrators, for people who can communicate well, for people who can sell, for people who can talk well, hosting, for people who can dance, for people who can sing. This is a huge industry. તો આપણે એને એઝ અ કરિયર ઓપ્શન વિશે પણ થોડી વાત કરીએ કે વેડિંગ ઇન્ડસ્ટ્રીમાં કોઈને કરિયર બનાવવું હોય તો કેટલા ઓપ્શન્સ છે અને કેવી રીતે શરૂઆત કરવી તમારા હિસાબથી? આઈ થિંક જય એટલું લાર્જ ઇન્ડસ્ટ્રી છે ને કે તમારે પિક કરવું ઇઝ અ બિગ ડીલ. સો ફર્સ્ટ યુ હેવ ટુ ફાઇન્ડ યોર નીશ. યુ વોન્ટ ટુ બી અ મેનેજર, you want to be a food specialist, you want to be a decor specialist. There are so many varieties. તમે ક્યારે વિચાર્યું છે વેડિંગ્સમાં જ્યારે તમે જાઓ છો ત્યારે જે સેટ્સ તમને દેખાય છે એવા 2 પ્રકાર હોઈ શકે એ સેટને બનાવવાના. દેર મે બી એક કે જે ડેકોરેટરે પોતે બનાવીને આપ્યું છે, મે બી ઇવેન્ટ મેનેજરે પોતાના વિચારથી આપ્યું છે. સેકન્ડ, દેર આર ડિઝાઇનર્સ. Just like the movie sets, they design the event sets, the wedding sets. So when you see a સંગીત, એ સંગીત એવું ન હોઈ શકે કે ખાલી એમને પ્રોજેક્ટ થઈ ગયું છે, એ ઓન પેપર ડિઝાઇન થયું છે, એમાં કલર કરેક્શન થયા છે, અને પછી સેમ એઝ કેનવા પરથી ઉપાડીને ત્યાં મૂક્યું હોય, કેનવા ઇઝ આર વર્ડ, બટ એક આખું પ્રોજેક્શન જે ક્લાયન્ટ જોડે બેસીને બનાવવામાં આવ્યું છે. યુ વોન્ટ બિલીવ 3-4 કરોડના વેડિંગના સેટ્સ લોકો પહેલાં કમ્પ્યુટર પર ડિઝાઇન કરે છે અને પછી એક્ઝેક્ટલી એક્ઝિક્યુટ કરે છે. સો વેન યુ ટોક અબાઉટ કઈ બાજુ કેવું કરિયર બનાવી શકો, તો there is huge amount of possibilities કે જ્યાં તમે તમારું કરિયર બનાવી શકો છો. ઇફ યુ આર ગુડ એટ મેનેજમેન્ટ, તમે લોકોને મેનેજ કરી શકો, ક્લાયન્ટને સંભાળી શકો, યુ કેન બી અ ગ્રેટ ઇવેન્ટ મેનેજર. ઇફ યુ આર અ વેરી ગુડ ડિઝાઇનર, ડિઝાઇન ધ સેટ્સ દેટ યુ વોન્ટ ટુ બી. ઇફ યુ આર અ વેરી ગુડ ડિઝાઇનર ઇન ટુ વોર્ડરોબ, તો તમે એ પણ ડિઝાઇન કરી શકો. લુક એટ મનીષ મલ્હોત્રા, who might have thought કે ફેશન ઇન્ડસ્ટ્રી વિલ કમ ઇન ટુ વેડિંગ્સ લાઇક ધીસ. જે આપણે જ્વેલરીની વાત કરી, આપણે ફૂડની વાત કરી, લોકેશનની વાત કરી. ઇમેજિન ધ અટાયર દેટ પીપલ કેરી. મેં એવું પણ સાંભળેલું છે, જોયેલું છે કે 30-40 લાખના લહેંગા બ્રાઇડ્સ પહેરે છે, 10-12 લાખની શેરવાની ગ્રૂમ પહેરે છે, અને એવા પણ લોકો છે જે 5-5 હજારના પણ પહેરે છે. સો દેર આર હ્યુજ પોસિબિલિટી કે તમે કયું ડિપાર્ટમેન્ટ પકડી શકો છો, તમારું વિઝન શું છે. યુ વોન્ટ ટુ બી ઇન ટુ મેનેજમેન્ટ સાઇડ, યુ વોન્ટ ટુ બી ઇન ટુ ડેકોર સાઇડ, યુ વોન્ટ ટુ બી ઇન ટુ આર્ટિસ્ટ મેનેજમેન્ટ સાઇડ, લોકેશન તમારે સરસ આપવી છે, સજેશન્સ તમારે સરસ આપવા છે. સો આઈ થિંક હ્યુજ. રાઈટ. સો એટલે આ ક્વેશ્ચન્સમાંથી નિષ્કર્ષ એ નીકળે છે કે એક તો આને ઇન્ડસ્ટ્રી તરીકે કન્સિડર કરો. ને ઇફ યુ હેવ અ સર્ટેન સ્કિલ કુડ બી એનીથિંગ. જે રીતે તમે કીધું તમે બોલો છો સારું તો યુ કેન હોસ્ટ, તમે કોઈને કન્વિન્સ સારું કરી શકો છો, યુ કેન બી ઇન ધ મેનેજમેન્ટ. ઇફ યુ કેન કુક વેલ, ઇફ યુ આર અ શેફ, મે બી કેટરિંગ ઇઝ અનધર રેવન્યુ. ઇફ યુ કેન ડિઝાઇન થિંગ્સ વેલ, સોફ્ટવેર સાથે તમારી પકડ સારી છે તો યુ કેન બી ધ આર્ટ ડિરેક્ટર, ટેકનિકલ ટર્મ્સમાં આર્ટ ડિરેક્ટર. એટલે જો તમે આને એઝ એન ઇન્ડસ્ટ્રી કન્સિડર કરો તો જસ્ટ વેડિંગ્સ કુડ બી યોર એન્ટાયર કરિયર. જસ્ટ ડુઈંગ આર્ટ ડિરેક્શન ફોર પીપલ્સ સેટ્સ could become a very good career and you can be a specialist. જેવી રીતે તમે મનીષ મલ્હોત્રાની વાત કરી. કેમ લોકો આટલો ખર્ચો કરે છે વેડિંગમાં? what is it that really drives this crazy spend? Show off છે or they really want to feel?
હ્યુજ ક્વેશ્ચન અને લોટ ઓફ આન્સર્સ. બટ કેમ આટલા મોટા વેડિંગ્સ? સો યુ રિમેમ્બર પહેલાં જ્યારે લગ્ન થતા, જ્યારે હું અને તમે પણ બોર્ન નહીં થયા હોય, 40-50 years બેક, ત્યારે પણ 10 દિવસના લગ્ન થતા હતા. આજે પણ 10 દિવસના લગ્ન થાય છે. અને મિડલ એજમાં પણ 10 દિવસના લગ્ન થતા હતા. આજે આપણે વિચારીએ છીએ કે 2 દિવસમાં ડેસ્ટિનેશન કરીને પાછા આવી જઈએ છીએ. સિટીમાં લગ્ન કરે છે તો 10 દિવસ લગ્ન કરે છે. સો એ ત્યાંથી આવ્યું છે. જૂના ટાઈમથી આપણે અહીંયા લઈને જ આવ્યા છે. બટ ધ સ્કેલ્સ હેવ ચેન્જ. બિકોઝ પહેલાં શું હતું, લોકો જ્યાં પણ લગ્ન થતા ને ત્યાં ગામડામાં કરતા લગ્ન, કે ત્યાં વાડી હોય ત્યાં લગ્ન કરે, અને એવરીબડી કમ્સ ટુ દેટ વેડિંગ. અને રોજે સાંજે ત્યાં ડાયરો હોય ને ગરબા હોય ને એ બધું ચાલતું. પણ એ સ્કેલ નાના હતા, બિકોઝ ત્યાં એ ગામડામાં જેટલા લોકો હતા ને એને એ લોકો જ જોતા. સો ઇફ દેર આર 1000 પીપલ ઇન ધ વિલેજ, દે યુઝ ટુ ઓનલી સી ધ વેડિંગ. હવે શું થયું છે, people have seen so much. You talk about YouTube, you talk about Instagram, you talk about any other platform. લોકો જોવે છે કે યાર આવો સેટ કેવી રીતે બનાવી શકીએ આપણે વેડિંગમાં, યાર આ આર્ટિસ્ટ આપણા લગ્નમાં કેમ ના આવી શકે, આ ફૂડનું મેન્યુ આપણા ત્યાં કેમ નથી. સો આઈ થિંક દેટ્સ હાઉ ધ પિક્ચર ચેન્જડ. અને આજે એ જે મનસા છે, જે ઈચ્છા છે કે મારી પણ એન્ટ્રી જે વેડિંગમાં હોય ને એ લાર્જ સ્કેલ જ હોવી જોઈએ. તો પહેલાં એટલું મોટું સ્કેલ નહોતું. વેડિંગ્સ યુઝ ટુ બી સેમ, બટ હવે સ્કેલ મોટું થઈ ગયું છે. મોટું એટલે નેક્સ્ટ લેવલ. અને એનું ફર્સ્ટ રીઝન છે લોકો જોવે છે એટલે એમને જોઈએ છે. પીપલ હેવ સીન ઇટ. इससे और अच्छा क्या कर सकते हैं, इससे और जोरदार. પેલા લગ્નમાં થાય છે આ સોંગ પર હું એન્ટ્રી નહીં કરું, મારે નવું સોંગ જોઈએ છે. આના સેટમાં આ રીતે આ લોકો વરમાલા કરી હતી, મારે અલગ કરવી છે. આઈ નો અ વેન્યુ ઇન ઇન્ડિયા, દે વુડ બી મલ્ટિપલ, કે જ્યાં એન્ટ્રી હેલિકોપ્ટરથી કરે છે. ઇમેજિન, એક બ્રાઇડ ચાલીને આવે તો આપણને સમજ આવે છે, પણ હેલિકોપ્ટરથી ત્યાં એન્ટ્રી કરે છે. એટલે ઇમેજિન ધ સ્કેલ દેટ વી ટોક અબાઉટ, કે હેલિકોપ્ટરથી કોઈ માણસ તમારા વેન્યુ પર પેડ બનાવવું પડે તમારે, હેલિપેડ જોઈએ ત્યાં, રાઈટ? કેટલી બધી અરેન્જમેન્ટ છે, રાઈટ? સ્કેલ અગેન ગોઝ અપ. ઇટ્સ નોટ જસ્ટ ધી હેલિકોપ્ટર કોસ્ટ, ઇટ્સ ઓલ્સો ધ કોસ્ટ ઓફ અ લોટ ઓફ થિંગ્સ અરાઉન્ડિંગ. અચ્છા, ત્યાં પાછા લોકો જે છે એ તો જોઈ નથી શકતા તમને, કારણ કે એ તો દૂર જ ઊભા છે, સ્ક્રીન એની માટે મોટી મોટી. એક્ઝેક્ટલી. એટલે એ જે સ્કેલ આપણે જોઈએ છે, તો હવે કોઈએ હેલિકોપ્ટર એન્ટ્રી જોઈ છે એટલે એને શું છે કે યાર હેલિકોપ્ટર સે ભી આ સકતે, હેલિકોપ્ટર સે વેડિંગ વેન્યુ પર એન્ટ્રી કર સકતે. એટલે આપણે ભલે હેલિકોપ્ટરની તાકાત નથી, પણ આપણે રેન્જ રોવરમાં તો આવીશું જ. સો એવી રીતે જોઈને આઈ થિંક પીપલ હેવ અઝ્યુમ્ડ કે અમે બી એસી વેડિંગ કરની હે, કે અમે પણ શું મોટું કરી શકીએ, એટલે વધતું જાય છે. મે બી હું તમને મારું ઓબ્ઝર્વેશન કહીશ, એન્ડ ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન. આફ્ટર હરેક માણસની એક હાયરાર્કી ઓફ નીડ્સ હોય. રોટી કપડા મકાન, સિક્યોરિટી, સોશિયલ સ્ટેટસ, the urge of being the number one and the best in whatever they do, and then comes the ultimate level is fame. કે હવે મારી પાસે બધું જ છે, મારે જે જોઈએ હું ખરીદી શકું એમ છું. નાવ પીપલ શુડ નો. હવે એ જે ફેમવાળી જે કેટેગરી છે ને, દેટ કમ્સ ફ્રોમ બિંગ ઓન ધ સ્ટેજ એન્ડ ફિલિંગ હિરોઇક અબાઉટ યોર સેલ્ફ. હવે મોટાભાગના લોકો જે બિઝનેસમાં છે કે જે બીજું કોઈ કામ કરે છે, એ લોકો સ્ટેજ પર તો જવાના નથી, એ લોકો સ્ક્રીન પર અધરવાઇઝ આવવાના નથી. ધીસ ઇઝ ધી ઓનલી મુમેન્ટ ઇન ધેર લાઈફ વેર દે કેન ટ્રુલી ફીલ લાઇક હીરો એન્ડ હિરોઈન. કે જેવી રીતે લોકો સ્ક્રીનમાં એન્ટ્રી કરે, જેવી રીતે રિયલ લાઈફમાં આ લોકો એન્ટ્રી ત્યારે કરી શકે. ઘણા બધા બુઝુર્ગો આર્ગ્યુ કરતા હોય છે કે યાર આટલા બધા ડાન્સીસ કેમ, કે પહેલાં દાંડિયા રાસ કરીને એક સિમ્પલ ઇવેન્ટ વેડિંગમાં થતી, જેમાં બધા ભેગા મળીને રાસ લે. અત્યારે સ્ટેજ પરફોર્મન્સ 4-4, 5-5 કલાકના થતા હોય, તો કેમ આટલા બધા પરફોર્મન્સીસ? ક્વેશ્ચન. બટ ધીસ ઇઝ યર ઓનલી મુમેન્ટ, રાઈટ, ટુ ફીલ લાઇક અ સ્ટાર, ટુ ફીલ લાઇક એન એક્ટર, ટુ ફીલ લાઇક એન એક્ટ્રેસ, ટુ ફીલ લાઇક એન આર્ટિસ્ટ. દેન વાય નોટ? હવે એક એવેન્યુ સ્ટેજ મળી ગયું છે. ઓન ધી અધર એન્ડ સ્પેન્ડિંગ પાવર પણ વધતો જાય છે, કન્ઝ્યુમરિઝમ વધતું જાય. પહેલાં લોકો સાચવવામાં માનતા હતા, હવે લોકો વાપરીને એન્જોય કરવામાં માને છે, સ્પેશિયલી આફ્ટર કોવિડ. એટલે કન્ઝ્યુમરિઝમ વધી ગયું છે. કરો ને ખર્ચો, વેડિંગ લાઈફમાં એકવાર, મોસ્ટલી એક જ વાર થતી હોય તો કરો ખર્ચો. અને ત્યારબાદ આવે છે એક્સેસ ઓફ આર્ટિસ્ટ, એક્સેસ ઓફ સ્કિલ સેટ્સ, એક્સેસ ઓફ પ્રોડક્શન. હવે એ બધું મળવા માંડ્યું છે ઇઝીલી. ગામડામાં તમે કીધું ભુજમાં પણ એ શક્ય છે. એટલે આ બધું ભેગું થઈને ધીસ ઇઝ ધ ઇન્ફ્લેક્શન પોઈન્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી, કે હવે ફ્રોમ હિયર ઇટ કેન ગો એનીવેર. મતલબ આઈ વુડન્ટ બી સરપ્રાઇઝડ કે કોઈ હોલિવૂડના સેટ ડિરેક્ટર, આર્ટ ડિરેક્ટર્સ આવીને અહીંયાની વેડિંગના સેટ બનાવશે. આઈ વુડન્ટ બી સરપ્રાઇઝડ. ઇટ હેઝ હેપન્ડ. યોગેશ પોપટ કરીને આપણા અહીંયા બહુ જ સરસ ડિઝાઇનર છે,
અને એમના સુરતમાં સેટ્સ છે અને બીજા બધા વેડિંગ્સમાં પણ સેટ્સ બનાવે છે. સો હી હેઝ વર્કડ ઇન અ લોટ ઓફ બોલિવૂડ કોન્સર્ટ્સ, બોલિવૂડ અવોર્ડ સેરેમનીઝ એન્ડ ઓલ. એમને બોલાવીને 3-4 કરોડ એમને આપીને પણ લોકોએ સેટ્સ ડિઝાઇન કરેલા છે. સો યુ નોટ રોંગ. ગીવ મી 5 years તમે એવું જોશો કે લોકો ઇવેન્ટ મેનેજર કે આ કોઈ પણ લાર્જ સ્કેલ વેડિંગ સિવાય વેડિંગ્સ જ નહીં કરે, બિકોઝ ઇન્ડિપેન્ડન્સી જતી રહેશે. પીપલ ડોન્ટ નો એકચ્યુઅલી કરવું શું છે. એટલે એ થશે જ કે લોકોને ખબર જ નહીં હોય કે કઈ ડિરેક્શનમાં જવું છે. એટલે પેલો કહેશે કે 5 लाख का आपका ये स्टॉल लगेगा, ओके कर दीजिए. 10 लाख की ये चीज़ लगेगी, ओके कर दीजिए. તમારે આ આર્ટિસ્ટ પછી આ આર્ટિસ્ટ મૂકવો જ પડશે તો જ તમારું ક્રાઉડ એન્જોય કરશે, ઓકે કરી દો, કરોડ રૂપિયા જશે. ધીસ ટાઈમ વિલ કમ. વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ યુ આર રેઝિંગ. એનો મતલબ એવો થયો કે અને આપણે અત્યારે જોઈએ છીએ પાર્શિયલી આ થતું જોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ પહેલાં કેવું હતું, પહેલાંના જમાના તમે જે 10 દિવસના વેડિંગની વાત કરીને એમાં જમવાનું શું હોય તો ભાઈ ગામમાં કોઈક ફેમસ રસોઈયો હોય એને હાયર કરે એન્ડ દેન ધ ફેમિલી ગોઝ વિથ દેટ ગાય ટુ બાય સ્ટફ. બજારમાંથી શાકભાજીની બધી માલ સામગ્રી લાવીને પછી બનાવતા, મજૂરી ઉપર આપતા. મજૂરી પર. હવે શું કરીએ છીએ આપણે કેટરર્સને આપી દઈએ છીએ કે તમે જ કરો. અને આઈ થિંક ધીસ વિલ હેપન અક્રોસ. ધેટ મીન્સ કે આનું ફ્યુચર તો બહુ બ્રાઇટ છે. ધીસ ઇઝ ઓનલી ગોઈંગ ટુ ગ્રો ફ્રોમ હિયર. તો એઝ અ કરિયર ઘણા બધા લોકો એને કન્સિડર કરવું જોઈએ. 100%. લેટ્સ ટોક અબાઉટ યોર કરિયર. હાઉ ડીડ યુ સ્ટાર્ટ? વે બેક. સો મને છે ને ગાવાનો બહુ જ શોખ છે અને મેં 2-3 વખત કેરી કર્યું હોય પછી મૂકી દીધું હોય, કેરી કર્યું પછી મૂકી દીધું હોય. ગાવાનું હું ટ્રાય કરતો, શીખ્યો. 8th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારે શીખ્યો, 10th સ્ટેન્ડર્ડમાં શીખ્યો, પછી ફરી કોલેજમાં શીખ્યો. પણ સ્કેલ બેઠો નહીં, બિકોઝ તમારે ગાવામાં બહુ બધી પ્રેક્ટિસ રાખવી પડે અને બધું કરવું પડે. અને આઈ એમ એન એન્જિનિયરિંગ ગ્રેડ, તમારી કોલેજ પણ ચાલુ હોય અને બહુ બધું ચાલતું હોય. સો સિંગિંગ એકચ્યુઅલી નેવર હેપન ઓન સ્ટેજ. ઓફ સ્ટેજ બહુ બધું થયું, ગાતા રહેતા હોય, ફ્રેન્ડ્સ જોડે બેસીને જેમિંગ કરીએ. અને પછી એવું થયું કે શું કરીએ કે આપણને સ્ટેજ મળે. છોડો કંઈ વાંધો નહીં, ગાવાનું ના મળ્યું, આપણને પ્રેક્ટિસ ના થઈ. કેન સમથિંગ હેપન જ્યાં આપણે માઇક પર પહોંચી શકીએ. એટલે એક પેલી ધગશ હતી કે ના, એટલી પંચા કે માઇક જોઈએ છે, માઇક મોઢા નજીક ગાવું છે. પણ હવે ગાવા તો કોઈ આપશે નહીં, કારણ કે તમારે સારું ગાવું પડે. બેસુરે લોકો કી તો કિંમત હે નહીં. એટલે કોલેજમાં મારા સગા ભાઈના વેડિંગ હતા અને એવરીવન સેડ કે અવાજ સારો છે, યુ હોસ્ટેડ. એટલે આઈ હોસ્ટેડ ઇટ. પછી કોલેજમાં એક ચાર્મી મેડમ કરીને, આઈ સ્ટીલ રિમેમ્બર ધ નેમ બિકોઝ ઇટ્સ યર્સ બેક, પણ એમણે મને કીધું કે આપણે કોલેજમાં ટેકફેસ્ટ થવાનું છે, યુ ઓપન ફોર ઇટ, યુ હેવ અ ગુડ વોઇસ. ઓડિશન થયા, હું સિલેક્ટ ના થયો. શી ઇન્સિસ્ટેડ કે રોમિલથી જ ઓપન કરાવડાવો. આઈ હોસ્ટેડ દેટ. પછી કમ્યુનિટીનું ફંક્શન થયું, 2-4 ઇવેન્ટ્સ મલ્ટિપલ સેક્શનમાં થયા કોલેજના પહેલા વર્ષમાં. ઇટ હેપન્ડ, બટ એના પછી ઇટ વોઝ બ્લેન્ક. કોણ તમારા સુધી પહોંચે, તમારે કોના સુધી પહોંચવાનું એ કોઈને ખબર જ નથી. હાઉ ટુ બિગિન, વેર ટુ કનેક્ટ. ત્યારે આપણું ફેસબુક હતું, ઇન્સ્ટાગ્રામ તો હતું પણ નહીં. એટલે માઇક તો થયું, સિંગિંગ ના થઈ, પણ માઇક મળ્યું સ્ટેજ ઉપર. એટલે શું કરી શકો, અગર તમને કોઈ વસ્તુ, એઝ એન એક્ઝામ્પલ, તમે કોઈ ડિઝાઇનિંગ તમને બહુ જ ગમે છે પણ પીપલ ડોન્ટ લાઇક ઇટ. તમને ગમે છે બિકોઝ તમે શીખ્યા નથી હજી એટલું, બટ યુ લાઇક ઇટ. તમે શું કરશો, કોઈ ડિઝાઇનરની જોડે બેસીને ડિઝાઇન કરશો. કોઈ ઘડો બનાવતો હશે ત્યાં બેસીને ઘડો બનાવવાનો છો, ઘડો બનાવશે, પણ સ્ટેજ ઉપર નહીં આવી શકે. એ ભાઈની જેમ નહીં કરી શકો. સો વોટ યુ વિલ ડુ, યુ વિલ કીપ ડુઈંગ ઇટ. બટ તમે જગ્યા શોધશો કે ક્યાં ઘડાવાળો છે, ત્યાં બેસીને હું બી ઘડો બનાવું, એવું તમને બી થશે. એટલે તમે શું કરશો, એની બાજુમાં બેસીને ઘડો બનાવશો. તમારો શોખ પૂરો થયો, મજા આવી, યાર ના આપણને ઘડો બનાવવાનું છે. એ રીતે મને સ્ટેજ મળ્યું, તો ગાવાનું ક્યાં મળી શકે, માઇક ક્યાં મળી શકે? બિકોઝ માઇક ઇઝ અ હ્યુજ થિંગ. જ્યારે લોકો સ્ટેજ પર જાય ત્યારે કેટલા ગભરાતા હોય છે. વી હેવ સીન, અમે જ્યારે કપલ્સને પૂછીએ કે વાય ડુ યુ લાઇક ઈચ અધર, ત્યારે પણ લોકો આમ ડરી જાય કે શું જવાબ આપવો એનો. સો ઇટ હેપન્ડ કે માઇક મળ્યું, ભલે ગાવા નહીં પણ બોલવા. અને પછી કોલેજ ચાલી, ત્યાં સુધી કશું જ બીજું નહોતું. તો દેર વોઝ નો વે કે કરવું શું. અને મને નાનપણથી તો ના કહી શકે, પણ જ્યાંથી સમજતો ત્યાંથી એવું હતું કે અમને લોકોને આપણા ત્યાં કલ્ચરલી ડેવલપ થવાનો કોઈ સોર્સ જ નથી કે તમારી હોબી શું છે, ક્યાંથી કરો, ક્યાં જાઓ. સો મને એવું હતું હું એક સ્કૂલ ઓપન કરીશ કે ત્યાં ખાલી આર્ટ્સ જ શીખવાડતા હોય. ચલો કરીએ. આઈ એમ 100% રેડી. એન્ડ ટુ સમબડી જે આટલું સમજે છે, લોકોને મનોસ્થિતિ સમજે છે, એની જોડે તો કરવામાં મજા પડી જાય. બટ કોવિડ કેમ અને એ વચ્ચે રેડિયો હેપન. કોઈના સોર્સથી આઈ વેન્ટ દેર અને પછી એમને અવાજ ગમ્યો, મેં 2-3 કન્સેપ્ટ આપ્યા, એમને ગમ્યા. ધીમે ધીમે રેડિયો ચાલ્યું, બટ
પછી કોવિડ આવી ગયું. એન્ડ ધેન આઈ રિયલાઇઝ કે લાઈવ શોઝ ઇઝ સમથિંગ વિચ કીપ્સ મી ગોઈંગ. અને એ રીતે ફ્રોમ સિંગિંગ ટુ હોસ્ટિંગ અ ફેમિલી વેડિંગ, from family wedding to hosting few birthday parties, and from few birthday parties to hosting this big fat weddings, the circle goes still with the mic. And that's how anchoring happened. અને અગર તમે જે સવાલ પૂછ્યો કે કેવી રીતે શરૂ કરી શકે, તો તમે એવા લોકોને મળો કે જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, તમારી ફેમિલીના લોકોને મળો જે તમને ચાન્સ આપી શકે છે કે તમે અમારી ફેમિલીના વેડિંગમાં હોસ્ટ કરો, કે તમે એવી જગ્યાએ હોસ્ટ કરો કે જ્યાં અમારું ફેમિલી છે, તમારો એક ડર ખુલી જાય, બિકોઝ બહુ બધા લોકોને ડર છે. સો એવી રીતે યુ કેન બિગિન વિથ, ઇફ યુ આર એન ઇવેન્ટ મેનેજર તો ઘરના વેડિંગ મેનેજ કરવાના સ્ટાર્ટ કરો. ઇફ યુ આર અ ડેકોરેટર તો તમે ઘરમાં જ્યારે ડેકોરેશન થાય છે ત્યારે મેનેજ કરવાનું શરૂ કરો. એવરીથિંગ સ્ટાર્ટ્સ વિથ દેટ સ્મોલ ઝેસ્ટ. કંઈક તો હશે જ કે આ કરવું છે, એન્ડ દેટ્સ હાઉ આઈ થિંક યુ કેન બિગિન વિથ. ઓકે. આઈ થિંક ઇટ્સ ઇન્સ્પાયરિંગ ટુ લોટ ઓફ પીપલ કે આ સ્ટોરીમાંથી એક વસ્તુ જાણવા મળે છે કે યુ ફાઉન્ડ યોર વે. તમને જે જોઈતું હતું ત્યાં સુધી પહોંચવા માટે અને એને કમર્શિયલી વાયબલ બનાવવા માટે તમે તમારો રસ્તો પોતે બનાવ્યો. એ રીતે ઘણા બધા લોકો બનાવી શકે છે. અત્યારે તો જેન્ઝીસ આર વેરી સ્માર્ટ અને ઓપોર્ચ્યુનિટીઝ પહેલાં કરતાં અત્યારે ઘણી વધારે છે. તમે જે એક વાત કહી ને કે આપણી વખતે એવું કલ્ચર કે એવું કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ નહોતું કે જ્યાં આર્ટ નર્ચર થાય કોઈ વ્યક્તિની, કારણ કે બધું ફોકસ ભણવા પર હતું. આપણી સ્કૂલ્સ એવી નહોતી. અત્યારે સ્કૂલ્સ પણ હવે એવી થઈ ગઈ છે. સો આઈ એમ શ્યોર પીપલ વિલ ટેક ઇન્સ્પિરેશન ફ્રોમ ધીસ. લેટ્સ ગો બેક ટુ અગેન વેડિંગ્સ. મોટા લક્ઝરિયસ વેડિંગ્સમાં સ્કેન્ડલ્સ પણ થતા હોય. ટુ મચ, રાઈટ? ટુ મચ. હા, તો સો લેટ્સ ટોક અબાઉટ scandals without taking names. What's the craziest thing that you have seen in a luxurious wedding, or the most scandalous thing that you have seen in a luxurious wedding? જનરલી તમે જ્યારે વેડિંગ કરો ને ત્યારે યુ મેક શ્યોર કે તમારી જેટલી પણ એજન્સીસ છે એ ઓન ટોઝ રહે, બિકોઝ યુ આર પેડ ટુ ધેમ અને દે આર એક્સપર્ટ્સ ઇન દેટ. અને સેકન્ડ ફેક્ટર શું હોય, તમે જ્યારે લગ્ન પ્લાન કરતા હોય ત્યારે ફર્સ્ટ ઇઝ તમારી બધી એજન્સીસ, સેકન્ડ ઇઝ તમારા ગેસ્ટ શુડ ટેક એન એક્સપિરિયન્સ. એટલે બે વસ્તુ તમારા માટે પિન પોઈન્ટ છે કે ગેસ્ટને તકલીફ ના પડવી જોઈએ અને સેકન્ડ મારી બધી જ એજન્સીસ કામ કરવી જોઈએ. ઇટ હેપન કે એક વેડિંગ ચાલતું હતું અને સાંજે એક બહુ જ મોટું બેન્ડ ત્યાં પરફોર્મ કરવાનું હતું. વેરી વેરી એક્ઝોટિક લોકેશન, સિટીથી બહુ જ દૂર. એ લોકેશનની અંદર આવવા માટે પણ તમારે 5-7 મિનિટ ડ્રાઈવ કરવું પડે. અને ઇનએક્સેસિબલ પ્લેસ કે ત્યાં આજુબાજુ ગાડી જલ્દીથી પહોંચી ના શકે, હેલિકોપ્ટર જલ્દીથી પહોંચી ના શકે, કશું જ પહોંચી ના શકે. અને બપોરનો જે ઇવેન્ટ હતો આફ્ટરનૂનમાં, ઇટ એન્ડેડ, દેન ઇવનિંગ વોઝ અબાઉટ ટુ બિગિન. અને બેન્ડની ફ્લાઇટ જે નિયરેસ્ટ સિટી હતી ત્યાં લેન્ડ થવાની હતી, ત્યાંથી એમની કાર હતી જે એમને લોકેશન પર લઈને આવવાની હતી. આઈ એમ ટોકિંગ અબાઉટ વેરી બિગ બેન્ડ. હવે થયું એવું કે એ લોકો જ્યાંથી પણ ટ્રાવેલ કરવાના હશે ત્યાંથી સવારની ફ્લાઇટ હતી. એટલે સવારે તો ઇવેન્ટ ચાલતો હતો, નો બડી બોધર્ડ, બિકોઝ દે લેન્ડ, દે કમ, દે ડુ ધ સાઉન્ડ ચેક. થયું એવું કે સવારની 8:30 વાગ્યાની ફ્લાઇટ એકચ્યુઅલમાં કેન્સલ થઈ ગઈ. અને જે તમે ઇમેજિન કર્યું છે કે ભાઈ આપણી વેડિંગમાં, કોઈ પણ વેડિંગમાં સંગીત ઇઝ અ લાર્જેસ્ટ અમાઉન્ટ સ્પેન્ટ, રાઈટ? 8:30 વાગે એમની ફ્લાઇટ એકચ્યુઅલમાં કેન્સલ થઈ ગઈ. પણ એ ન્યૂઝ ક્લાયન્ટ સુધી પહોંચતા 10:30-11 થઈ ગયા હતા. પીક ડેટ. હવે 11 વાગે યુ આર આઉટ ઓફ નો વેર ફ્રસ્ટ્રેટેડ કે યાર હવે સાંજે પરફોર્મ કોણ કરશે? બધું સેટ છે, આટલો ખર્ચો કર્યો છે, સ્ટેજ બનાવ્યું છે, બધાને કહી દીધું છે આ બેન્ડ આવવાનું છે, આમ તેમ બધું. સો દે સેડ કે સાંજની ફ્લાઇટ છે, અત્યારની તો કોઈ ફ્લાઇટ પણ નથી, એટલે 6:30 વાગ્યાની ફ્લાઇટ લઈને પહોંચી જઈશું. નાઉ ઇફ યુ બિંગ અ પેરેન્ટ, બિંગ એન ઇવેન્ટ મેનેજર, હાઉ કેન યુ ટ્રસ્ટ કે સાંજની બી કેન્સલ થઈ ગઈ તો મે હેપન. હા, એટલે એન્ઝાયટી રહે, રાઈટ? 6:30ની ફ્લાઇટ, અને હમણાં બી એવું હતું કે 6:30ની ફ્લાઇટમાં હાફ ઓફ ધ બેન્ડ મેમ્બર્સ ફ્રોમ કમિંગ ફ્રોમ વન સાઇડ, હાફ ઓફ ધ બેન્ડ મેમ્બર્સ વર કમિંગ ફ્રોમ અનધર સાઇડ, જે 7:30ની ફ્લાઇટ હતી. એટલે એ લોકો 9:30 એરપોર્ટ આવે, 9:30 એરપોર્ટ આવ્યા પછી લોકેશન પર આવે એટલે 11:30 થઈ જાય, અને રેડી થઈને ફ્રેશન અપ થઈને સાઉન્ડ ચેક ક્યારે કરે, દેર વોઝ નો ચાન્સ ઓફ ધેમ કમિંગ ઓન ટુ ધ સ્ટેજ. એટલે આ કેઓસ કોઈ ઇમેજિન પણ ના કરી શકે જે ચાલી રહ્યો છે બેક એન્ડ પર. એક પ્લાનર કેટલો ટેન્સ છે, બિકોઝ એના માટે બી એ વેડિંગ બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટીઝ છે કે ના આ વસ્તુ થઈ, અને એમાં એ બેન્ડ પરફોર્મ ના કરે તો એક સ્કેલ આખો ચેન્જ થઈ જાય. અને એ બ્લન્ડર જે થયું એ કોઈના હાથમાં પણ નહોતું.
કે ભાઈ મેં કેન્સલ કરાવી છે, બટ સ્ટીલ દે મેડ ઇટ. આઈ વોઝ પરફોર્મિંગ અને એવું થયું કે અમે લોકોએ ટ્રાય કર્યો કે પરફોર્મન્સીસ પછી ત્યાં જે લોકલ આર્ટિસ્ટ હતા એ લોકોએ 1.5 કલાક સુધી પાર્ટી ખેંચી અને પછી કોઈને ખબર ના પડે એવી રીતે વી इंट्रोड्यूस द बैंड કે अब आपकी एनर्जी सच में हाई है, इसलिए हम आपके सामने एक ऐसा बैंड लेकर आ रहे हैं जो आप लोगों को धमाल करवाने वाला है. અને પછી 12:30 વાગે એ લોકો એકચ્યુઅલી સ્ટેજ પર ચડ્યા અને 3:30 વાગ્યા સુધી એ લોકોએ પણ ગાયું. જનરલી કોઈ પણ બેન્ડ 2 કલાક ગાય, એ લોકોએ 3 કલાક ગાયું કે તમે અમારા માટે સફર કર્યું એટલે વી આર ડુઈંગ ઇટ નાઉ. સો આ જે બ્લન્ડર છે, આ જે ફ્રસ્ટ્રેશન છે, આ ફ્રિક્શન ઓફ મોમેન્ટ છે, એવા બ્લન્ડર્સ બહુ બધા થતા હોય છે. આ તો થયું બેન્ડનું. એવી રીતે ચાલુ વેડિંગ્સ ફેરાના ટાઈમે પણ બ્લન્ડર્સ થાય છે. સો જ્યારે કપલ એન્ટ્રી કરવાનું હોય ત્યારે વોટ ડુ યુ સી એકચ્યુઅલી સ્ટેજ પર? ઇફ યુ હેવ બીન ટુ એની વેડિંગ, શું જોવો છો કે એક ગ્રૂમ ચાલીને આઇલ પર આવે છે, પછી એક બ્રાઇડ ચાલીને આઇલ પર આવે છે, પણ એકચ્યુઅલમાં એની પાછળ શું ચાલે છે કોઈને ખબર જ નથી. કારણ કે તમને કેટલું દેખાય છે, ચોરીની આજુબાજુનું પિક્ચર દેખાય છે, બટ ધ બેક એન્ડ કયા ફાયરવર્ક્સ ફૂટ્યા, કયા ફાયરવર્ક્સ ના ફૂટ્યા, કઈ લાઇટ્સ ચાલી, કયા ફ્લાવર સાચુકલીમાં સારા દેખાય છે, ગેસ્ટને ગમ્યું છે કે નહીં. ઇટ હેપન્ડ ઇન વન ઓફ ધ વેડિંગ્સ. ગ્રૂમે એન્ટર કર્યું અને એમની વરમાલા થવાની હતી અને બધા તૈયાર હતા. બ્રાઇડ વોઝ વેઇટિંગ ફોર હર એન્ટ્રી અને ગ્રૂમ ઊભો છે, ફટાકડા ફૂટી ગયા. એકચ્યુઅલમાં ફાયરવર્ક્સ થઈ ગયા જે ક્યારે થવાના હતા? વરમાળા પહેરાવે ત્યારે. સો દેટ્સ અ બ્લન્ડર. કોઈને ખબર નથી આ શું થયું, કારણ કે ફાયરવર્ક્સ તો બેક એન્ડથી થાય છે, એ જે પાછળ છે એમને તો દેખાતું પણ નથી કોઓર્ડિનેશન કે શું છે. એટલે કોઈની બી એરર હોય, ખબર નથી આપણને, પણ પાછળથી એ ફાયરવર્ક્સ થઈ ગયા છે. એક ડ્રીમ મોમેન્ટ દરેક બ્રાઇડ અને ગ્રૂમની હોય છે કે અમારી વરમાલા બેસ્ટ હોવી જોઈએ, અને ફાયરવર્ક્સ ફાટી ગયા. એકદમ ફૂલ સ્કાય વોઝ ફિલ્ડ વિથ ફાયરવર્ક્સ. બટ ધ ઇવેન્ટ મેનેજર મેડ શ્યોર કે ફરીથી થોડાક જે પણ મેનેજ હવે થયા છે, જેટલા પણ ફાયરવર્ક્સ બચ્યા છે એ કરીએ. સો દેર વોઝ અ ટાસ્ક, કારણ કે ડેડ વોઝ અબાઉટ ટુ ક્રાય, ધ બ્રાઇડ વોઝ અબાઉટ ટુ ક્રાય કે મારી જે એકચ્યુઅલમાં મુમેન્ટ હતી એ તો જતી રહી. હું જ્યારે સ્ટેજ ઉપર જઈશ અને ગ્રૂમ જોડે ઊભી રહીશ ત્યારે શું થશે? બટ ત્યારે એ બ્લન્ડર્સ, આઈ થિંક ઓલ ધ આર્ટિસ્ટ મેનેજીસ, તો ત્યાં જે મ્યુઝિશિયન હતા એ લોકો એક સરસ મ્યુઝિક પ્લે કર્યું, હું હતો તો મેં એક સરસ ફિલર બનાવ્યું, અને જ્યારે એ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે વી ટ્રાયડ કે બધા એક જોડે એટલું ચ્યોરઅપ કરે કે કદાચ ફાયરવર્ક્સ ઓછા ફાટે તો પણ ચાલી જાય. તો આવા બ્લન્ડર્સ પણ થાય છે જ્યાં એવી વસ્તુઓ થઈ જાય જે કોઈ ઇમેજિન પણ ના કરી હોય. ભાઈ આ તો બધા જે ઓર્ગેનાઇઝેશન કે મેનેજમેન્ટ લેવલના સ્કેન્ડલ્સ કે ગુફ ઓફ્સની આપણે વાત કરીએ. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ રિયલ સ્કેન્ડલ્સ. મેડ ઇન હેવન આપણે સિરીઝ ઘણા બધા જોઈ હશે, તમે પણ જોઈ હશે, રાઈટ? કે એક ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ હોય વિચ મેનેજીસ લક્ઝરિયસ વેડિંગ્સ, અને એમાં ઘણી બધી વસ્તુ એવી થતી હોય કે જે સામાજિક લેવલ પર આપણને અયોગ્ય લાગે. તો આવું પણ ઘણું તમે પણ જોયું છે તમારા શું કહે પહેલાંમાં કરિયરમાં. એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું, એક કે જેમને હું ઓળખું છું. એક એવી વેડિંગ થયેલી કે ગ્રૂમ્સ સાઇડ વેન્ટ ટુ ધી બ્રાઇડ્સ વિલેજ ફોર ધ વેડિંગ, અને છોકરીઓના સાઇડવાળા થોડા ગુંડા ટાઈપના માણસો કે બાહુબલી હતા. છોકરીના પપ્પા બાહુબલી હતા, એમનું આખું પરિવાર એ રીતે ઓપરેટ કરે, કારણ કે બાહુબલી તરીકેનો દબદબો સ્ટેટસ જાળવવાનું હોય, એની માટે ડર તો ઉત્પન્ન કરવો જ પડે એ એરિયામાં. તો આખા એરિયામાં એમનો દબદબો અને ડર. આ લોકોને એટલી બધી ખબર નહોતી કે આ લોકો કયા લેવલના માણસો છે, કે એટ વોટ સ્ટેજ ધીસ ગાઈઝ કેન ગો વાયલન્ટ, રાઈટ? અને એ લોકો જાય છે અને પછી મોજડી ચોરવા પરથી વાત શરૂ થાય છે કે ગ્રૂમની મોજડી છે એ બ્રાઇડવાળા લઈ લે છે, અને આ લોકો માગે છે, અને એ વાતચીતમાં થોડી વાત ઉગ્ર થઈ જાય છે. એટલી બધી ઉગ્ર થઈ જાય છે કે બ્રાઇડ સાઇડથી કોઈનાથી ધક્કો લાગી જાય છે સામેવાળાને, સોરી ગ્રૂમ સાઇડથી કોઈનાથી ધક્કો લાગી જાય છે બ્રાઇડ સાઇડના. આ બધા બાહુબલી પરિવારના માણસો મને તો મને તો ધક્કો મારી દીધો, રાઈટ? એટલે પહેલાં તો એ માણસને લિટરલી જે પિક્ચરમાં થાય એવી રીતે પકડીને કિડનેપ કરીને રૂમમાં લઈ જાય છે, અને પછી પરિવાર સાથે નેગોશિએશન ચાલુ થાય છે. બ્રાઇડ સાઇડ નેગોશિએટ્સ વિથ ધ ગ્રૂમ સાઇડ કે કામને આને મારવા દો, કાં તમને બધાને મારીશું, એન્ડ યુ વિલ નોટ બી એબલ ટુ લીવ ધીસ વિલેજ વિદાઉટ આર પરમિશન. તમે અહીંયાથી જઈ જ નહીં શકો, રાઈટ? અને પછી ધીરે ધીરે દે સ્ટાર્ટેડ પુલિંગ આઉટ ગન્સ. ધીરે ધીરે ગન્સ બહાર નીકળવા લાગ્યા, હથિયારો બહાર નીકળવા લાગ્યા. એટલે પછી થોડા ઘણા સમજદાર માણસો હતા, એ લોકોએ નેગોશિએશનથી પતાવ્યું કે તમે એક કામ કરો, તમને બદલો જ લેવો છે કે તો તમે એમને મારી લો. એકાદ ઝાપડ એમને તમને ધક્કો માર્યો તો તમે ધક્કો માર્યો તો કે એમ નહીં, બધાની સામે ધક્કો જ મારીશું, નહીં ઝાપટ, બધાની સામે. વી વિલ હ્યુમિલિએટ દેટ ગાય,
બધાની સામે અમારે એને ઝાપટ મારવી છે, અને એક નહીં, મને જેટલી મારવી હોય એટલી. ધ ગ્રૂમ્સ સાઇડ હેડ ટુ અગ્રી બિકોઝ દે હેડ નો ઓપ્શન. કારણ કે એરિયાની પોલીસ પણ આ લોકોના કંટ્રોલમાં, રાઈટ? એન્ડ યેટ ધ વેડિંગ હેપન્ડ because groom's side didn't even have this option or audacity to say no. કારણ કે ત્યાં તો લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન થઈ જાત કે એ લોકો એમ કે લગ્ન જ નથી કરવા તો લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન થઈ જાય. એટલે મેં આવું સાંભળેલું છે કે આવી એક ઘટના થયેલી છે. તો ધીસ ઇઝ રિયલ સ્કેન્ડલ. ધીઝ આર ધ ટાઈપ ઓફ સ્કેન્ડલ્સ દેટ આઈ એમ ટોકિંગ અબાઉટ. એટલે ઘણીવાર કેવું વેડિંગમાં એક્સ્ટ્રા વેગેન્ઝા ને બધાની પાછળ લોકો એટલા બધા ભાગે છે કે રિયલ વેલ્યુઝ જે વેડિંગ્સની પાછળના છે ને એ તો ભૂલી જ જાય છે, રાઈટ? તો તમે એવા કયા સ્કેન્ડલ્સ તમારી લાઈફમાં જોયેલા છે, તમારા કરિયરમાં? બહુ બધા જોયા છે બાપરે. આ જે એવી ઇનસાઇડર સ્ટોરીઝ છે ને કે જે આપણને જોઈને કદાચ એવું લાગે કે બિગ ફેટ વેડિંગ, આટલું સરસ બધું સેટ્સ દેખાઈ રહ્યા છે અને પાછળ આવી સિચ્યુએશન ચાલે છે. સો આઈ રિમેમ્બર અમે એક વેડિંગમાં ગયા હતા અને વેરી હ્યુજ વેડિંગ, લગભગ 250 રૂમની પ્રોપર્ટી હશે. અને ધ બ્રાઇડ એન્ડ ધ ગ્રૂમ ટીમ વેન્ટ જસ્ટ અ ડે પ્રાયર. એમની ફેમિલી એક્સટેન્ડેડ ફેમિલી બધા 100-150 લોકો ત્યાં પહોંચી ગયા હતા. થયું એવું કે બોલાયા હતા 100-150 એ દિવસે, બટ દે ટ્રાય ટુ કમ્યુનિકેટ, એટલે 150ની જગ્યાએ 250-300 લોકો ત્યાં પહોંચી ગયા. અને એ દિવસે એકચ્યુઅલી એમની જોડે રૂમ્સ એટલા મે બી નહીં હોય. સો જનરલી શું થાય કે ડેસ્કથી બધા રૂમ મેનેજડ હોય કે તમે આવવાના છો અને આખું ઓર્ગેનાઇઝડ હોય. ગ્રૂમ સાઈડના લોકો વધારે આવી ગયા અને બ્રાઇડ સાઈડના લોકોને જેટલા બોલાયા એટલા જ આવ્યા. સો આપકે પાસ 250 રૂમ હૈ, જો આપકો એકચ્યુઅલી આધે તો કલ હી મિલને વાલે હૈ. આજે કેટલા છે તો તમારી જોડે 100-125 રૂમ જે છે એ જ છે. તમારી જોડે લોકો કેટલા છે? 250-300. એટલે તમારી જોડે ડબલ કરતાં પણ વધારે લોકો છે. સો વોટ હેપન્ડ, ગ્રૂમના લોકો વધારે હતા અને બ્રાઇડના લોકો ઓછા. તો આજે રૂમ આપવાના છે અને કાલે બી રૂમ આપવાના છે. થયું એવું કે ગ્રૂમના ફાધરનો કંટ્રોલ વધારે હશે જગ્યા પર અને બ્રાઇડના ફાધરનો ઓછો હશે. બિકોઝ ઇટ્સ અ ડેસ્ટિનેશન વેડિંગ, તો જગ્યા તો કોઈને નહોતી, બહાર જઈને જ કરતા હતા. સો એમના ફાધરે એવું કર્યું, ગ્રૂમના ફાધરે, કે એમના જેટલા ગેસ્ટ હતા બધાને સારામાં સારા જે કેટેગરીના રૂમ્સ હતા એ દિવસે મળવાના બધા આપી દીધા. અને બ્રાઇડ સાઈડના લોકોને ખબર બી નથી પડી ત્યાં સુધી કે રૂમ્સ અપાઈ ગયા છે. એટલે જ્યારે એવું ખબર પડી કે એક તો રૂમ છે નહીં, એમાં તમે અમારા સેક્ટરના રૂમ પણ એમને આપી દીધા છે, તમારા ગેસ્ટ છે, તો ત્યાં એકદમ ઝઘડાનો માહોલ. ગ્રૂમના ફાધર અને ડેડના ફાધરની બોલાચાલી થઈ ગઈ, આ છે તે છે, તમે ખબર નથી રાખતા, અમારા ગેસ્ટ પણ અમારા ગેસ્ટ છે, ખાલી તમારા ગેસ્ટ નથી. અને એ સ્મોલ મોમેન્ટ, એ રૂમની મોમેન્ટ એટલી મોટી થઈ ગઈ કે બ્રાઇડ અને ગ્રૂમને પણ ઇન્વોલ્વ થવું પડ્યું. બિકોઝ એમને કંટ્રોલ કોણ કરતું? જેના વેડિંગ હતા એ. એટ ધ સેમ ટાઈમ થયું શું કે બ્રાઇડથી એટલું પ્રેશર હેન્ડલ જ ના થયું અને એના ડેડથી એ જોવાયું નહીં. તો ત્યારે એ ઝઘડો એટલો મોટો થઈ ગયો. એ જ રિસેપ્શન વેન્યુ પર અમે હતા જ ત્યાં, અને ધ બ્રાઇડ સેડ કે ઇટ્સ ઓકે, ઇફ યુ કેન નોટ મેનેજ મી, માય ફેમિલી, લેટ સ્ટોપ ધીસ. એટલે ત્યારે એવી મોમેન્ટ હતી કે બધા ચૂપ, કે આ એવા પોઈન્ટ પર આવી ગયું છે કે એટલો મોટો ઝઘડો થઈ ગયો છે કે બ્રાઇડ અને ગ્રૂમ આર રેડી ટુ ગીવ અવે એવરીથિંગ. અને ત્યારે એવું થયું કે સમબડી ફ્રોમ ધ ફેમિલી કેમ કે કંઈ વાંધો નહીં, આપણે રૂમ શિફ્ટ કરી લઈએ, બહાર રૂમ કરી લો એન્ડ ઓલ. ઇટ ટર્ન્ડ આઉટ કે જ્યારે સમજદાર લોકો, જેમને એ ઝઘડામાં નહોતા ત્યારે, સમજદાર તો બધા સમજદાર હતા પણ ત્યારે એ ઝઘડામાં નહોતા, બટ એવું થયું કે એક રૂમની મેટર એટલી બોલાચાલીમાં થઈ ગઈ કે બોથ ઓફ ધેમ ફાઇનલાઇઝ કે ઇટ્સ ઓકે, ઇફ યુ કેન નોટ રિસ્પેક્ટ આર ડિસિઝન, આર ગેસ્ટ, લેટ્સ કોલ ઇટ ઓફ. એટલે આ સ્કેલના પણ સ્કેન્ડલ્સ અમે જોયેલા છે કે જ્યાં રૂમની મેટર પર એટલા મોટા ઝઘડા થઈ જાય કે દેશે નહીં, છોડો કોઈ બાત નહીં, અગર આપસે મેનેજ નહીં હો રહા તો છોડ દીजिए. બટ ઇવેન્ચ્યુઅલી ઇટ ટર્ન્સ આઉટ, જે સારા લોકો, સમજદાર લોકો વેડિંગમાં હોય એ જઈને ટર્નઅપ કરી લે. ત્યાં પણ એવું થયું, એ લોકોએ બીજી જગ્યાએ રૂમ્સ કરી લીધા અને ઇટ ટર્ન્ડ આઉટ ટુ બી અ વેરી બ્યુટિફુલ વેડિંગ. વી ટ્રાયડ આર બેસ્ટ, બટ આવા બ્લન્ડર્સ બહુ જ થાય છે. અને જ્યારે તમે એવું જુઓ છો કે ઇટ્સ અ બિગ ફેટ વેડિંગ, और वो बिग फैट वेडिंग के पीछे कौन सी फाइट्स चल रही है वो आपको सच में नहीं पता है. Right. Fights could be anything. It could be the family, it could be the management company, it could be the artist. There are many fights that are going on. તમે નહીં માનો, એક એન્ટ્રીમાં એ લોકોને હિલિયન બલૂન્સ આપેલા હતા અને ધીસ વિડીયો વેન્ટ વાયરલ ઓલ્સો. એ એન્ટ્રીમાં જે બલૂન બસ થઈ ગયા અને બલૂન ફાટ્યા. હવે કોઈની ભૂલ નથી. તો બ્રાઇડની સાઈડથી એનો ભાઈ વોઝ સો મચ ઇન એંગર.
એણે એવું કહ્યું હતું કે તમે લોકો આવું મેનેજમેન્ટ રાખો છો ને તમારે લગ્ન જ નથી કરવા ત્યાં જ પહેલાં જ ઇવેન્ટમાં. ઇમેજિન, એટલે કે મારી બહેનની એન્ટ્રીમાં તમે લોકો આગ કેવી રીતે લગાડી શકો, પણ નો બડી ડીડ ઇટ એકચ્યુઅલમાં. અને એ ફ્રસ્ટ્રેશન, એ ફ્રેક્શન એટલું હેવી થઈ ગયું એક રૂમના ભાઈએ કીધું ઇટ્સ ઓકે, हमने तो फोड़े नहीं है बलून, तुमको नहीं करना है तो हम बारात लेके वापस चले जाएंगे. મોટાઓ પડે એ પહેલા નાનાઓએ ફૂલ બવાલ કરી નાખેલી. બટ દેન પીપલ કેમ, ના ના આવું બધું ના હોય, એન્ટ્રીમાં વસ્તુઓ થયા કરે, વિલ મેક શ્યોર કે હવે વેડિંગમાં આવું ના થાય. સો આ જે બેક સ્ટોરી છે એ તો કોઈને ખબર જ નથી એકચ્યુઅલમાં એ રૂમની પાછળ, એ પડદાની પાછળ કોણ કેટલું ઝઘડી રહ્યું છે. અને આઈ થિંક આપણે પણ ઘરમાં જ્યારે વાત કરતા હોય ત્યારે બે અલગ મતભેદ હોઈ શકે, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે આપણે સેમ પોઈન્ટ પર જ એન્ડ કરીએ છીએ. મતલબ ઇટ ઇઝ સો ક્રેઝી દેટ ધી એન્ટ્રી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ડિવાઇન યુનિયન ઓફ ટુ પીપલ. કે યાર એન્ટ્રી બરાબર નહીં થાય તો આ ડિવાઇન યુનિયન પણ નથી કરવું આપણે, જવા દો એમ. મેં તો એવું પણ સ્કેન્ડલ સાંભળેલું છે. ડેસ્ટિનેશન વેડિંગ હતું એન્ડ ધ ડે પ્રાયર ટુ ધ વેડિંગ ઓર ધ ડે પ્રાયર ટુ ધ સંગીત દે વર પ્લેઇંગ કાર્ડ્સ. બ્રાઇડ સાઇડ અને ગ્રૂમ સાઇડ દે વર પ્લેઇંગ કાર્ડ્સ, અને બંને સાઇડ ઇટ વોઝ લાઇક લેડીઝ પ્લેઇંગ કાર્ડ્સ. અને એમાં બ્રાઇડ્સ મધર એન્ડ ગ્રૂમ્સ મધર બંનેને પત્તા રમતી વખતે કંઈ ઝઘડો થયો એન્ડ ધ વેડિંગ વોઝ કોલ્ડ ઓફ. ધ વેડિંગ વોઝ કોલ્ડ ઓફ. ઓહ, યા, ડિડન્ટ હેપન. અનફોર્ચ્યુનેટ ઇટ સ્ટીલ હેવન્ટ હેપન. બટ હા, એટલે કેવું છે કે મતલબ પીપલ શુડ અન્ડરસ્ટેન્ડ કે યાર આ બધું ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે પૈસા છે, એક્સ્ટ્રા વેગન્સા, તમે ખર્ચો કરો, એન્જોય કરો, હેપન્સ વન્સ ઇન લાઈફ. પણ યાર જે મૂળભૂત વેલ્યુઝ વેડિંગ્સના પાછળના જે આપણા શાસ્ત્રોએ આપેલા છે એને ખરેખર સમજો કે આ શું કામ થાય છે. એન્ડ દેર ઇઝ નથિંગ મોર ઇમ્પોર્ટન્ટ ઇન વેડિંગ દેન ધ ડિવાઇન યુનિયન ઓફ ટુ પીપલ, કે જે અગ્નિની સામે થાય છે. એ લોકોએ સમજવું જોઈએ. આપણે એક ક્વેશ્ચન લીધો હતો કે હાઉ કેન યુ મેક અ કરિયર, શું કરી શકો કે તમે આના પર કરિયર બનાવી શકો. એન્ડ કમિંગ અપ ટુ તમારી આટલી સરસ ઇન્સાઇટ્સ કે ડિવાઇન વેડિંગ ઇઝ ઓલ અબાઉટ દેટ ડિવાઇન વર્ડ. આપણે વર્ષોથી જોતા આજે વરમાલા કેમ થાય છે, રામ અને સીતાએ કરી હતી, એ પછી એવરીબડી ફોલોડ, બસ એના ફોર્મ્સ ચેન્જ થતા ગયા. સો જેટલા પણ લોકો છે જેમને વેડિંગ ઇન્ડસ્ટ્રી એકચ્યુઅલમાં કવર કરવી છે, પહોંચવું છે, કંઈક નામ કરવું છે, એમના માટે આ ડિવાઇન વર્ડ જે છે ને એ અગર પહોંચી જાય ને તો બેસ્ટ છે. એઝ એન એક્ઝામ્પલ, તમે કોઈ પ્લાનર છો, તમે કોઈ આર્ટિસ્ટ છો, તમે એન્કર છો, તમે સિંગર છો, વેન એવર યુ ગો ટુ દેટ પર્ટિક્યુલર વેડિંગ, એક થોટ, it is a divine that we want to do for this 1 day, 2 day, 3 day for the couple. Let's make sure કે એમના માટે અમે જે બેસ્ટ કરી શકીએ બિકોઝ એવરી અધર વેડિંગ તમારા માટે કદાચ એક કામ છે, પણ ગેસ્ટ માટે, કપલ માટે ઇટ્સ વન ટાઈમ મોમેન્ટ. અને એ ડિવાઇન જે વર્ડ છે એ લાઈફ ટાઈમ એ લોકો એ જ લઈને ચાલવાના છે. સો આઈ થિંક અગર ઇફ યુ નો મેક આઉટ અ કરિયર ઇન વેડિંગ સ્પેશિયલી, જસ્ટ કીપ ધીસ ઇન માઇન્ડ how pure I can be for somebody that really can make a difference in their this 2-3 days નું જે actual festivities છે. Very well said, very well said. What is the highlight of your career, the best moment in your career so far? We are just talking about weddings, but there have been moments કે જે એવું થયું છે, like within weddings. Yeah. So એક વેડિંગ મેં તાન્ઝાનિયામાં કર્યું હતું. So when you talk about Tanzania, there are a lot of thoughts કે રિસ્કી છે, આ છે, તે છે. આફ્રિકા, ઈસ્ટ આફ્રિકામાં છે. સો ત્યાં ઇટ્સ અ જંગલ, આજુબાજુ આખું જંગલ છે, અને વચ્ચે નાના નાના સિટીઝ છે જે એ બનેલા છે, અને તમે રાત્રે 7-7:30 પછી બહાર પણ ના નીકળી શકો એવું છે. એટલે ત્યાં આઈ પરફોર્મ ફોર 3 days, અને એવા લોકોને મળ્યો કે જેમના રૂટ્સ આપણા ઇન્ડિયાના હતા, ગુજરાતના હતા. દે માઇટ હેવ શિફ્ટેડ દેર અને પછી ત્યાં રહેતા હશે. અને એ બહુ જ સરસ વેડિંગ થયું. ટ્વિન સ્ટ્રિંગ્સ પરફોર્મ દેર, આઈ પરફોર્મ દેર, બહુ જ સરસ આર્ટિસ્ટે પરફોર્મ કર્યું. દે હેડ એવરીબડી ફ્રોમ ઇન્ડિયા, એ રીતે કલ્ચર્સથી. એમણે એમના ફેરામાં આપણા અહીંયાના સિંગર છે અમદાવાદને, આમાં ખૂબ બેન્ડ બોલાવ્યું હતું એમણે ત્યાં, અને મસ્ત સ્ટેજ સેટ કર્યું હતું. એ વેડિંગનું એક રિફ્લેક્શન થયેલું રાજકોટના એક વેડિંગમાં, ત્યાં પણ મેં પરફોર્મ કર્યું. અને એ વેડિંગમાં જે કપલ હતા એમનું રિસેપ્શન તાન્ઝાનિયામાં હતું, એ ત્યાંથી જ હતા. એટલે દેટ વેડિંગ હેપન, અને એ પ્લાનરે મને કીધું હતું કે દે હેર રિયલી લવડ યોર પરફોર્મન્સ, અને એમનું રિસેપ્શન છે, દે માઇટ કોલ યુ દેર. સો બધું થયું, વેડિંગને 2-3 મહિના થઈ ગયા, અને એમનું રિસેપ્શન માટે કંઈ હતું નહીં. અને આઈ એમ અ જૈન, તો અમારે પર્યુષણ હોય ને તો 8 દિવસ અમે બધું સરસ ફોલો કરીએ, બધું રિચ્યુઅલ્સ ને બધું. સો એમનો કોલ આવ્યો કે વી વોન્ટ યુ ટુ હોસ્ટ આર રિસેપ્શન બિકોઝ યુ હોસ્ટેડ આર વેડિંગ. તો રાજકોટમાં વેડિંગ હતું, તાન્ઝાનિયામાં રિસેપ્શન હતું. સો ધે સેડ વી વોન્ટ યુ
જે પણ પૈસા થાય તમે આવી જાઓ. અને એમણે મને રિસેપ્શન માટે અમદાવાદથી તાન્ઝાનિયા બોલાવ્યો. વોઝ 3 hours affair. And the beautiful point was, I had my birthday on day. So 8 September, I still remember, last year ની વાત છે. અને they called કે ના, we want you only. So આખા દુનિયામાં એક એવો દિવસ જ્યારે મારો બર્થડે છે, એક એવું વેડિંગ જે મેં રાજકોટમાં હોસ્ટ કર્યું છે, અને એ લોકોએ મને ત્યાં તાન્ઝાનિયા બોલાવ્યો. સો આઈ થિંક આઈ હેવ અર્ન ધીસ કે એક રિસેપ્શન નાઇટ માટે આઈ વોઝ ધેર. આવા બહુ બધા ટર્નિંગ પોઈન્ટ હશે, બટ at this point you feel that money doesn't matters. The respect, the relationship that you have built with your people matters, and I think that keeps us going, all of us. Right. What I like about you throughout this conversation is that you've always used the word artist. Right? કે કોઈ stars આવે છે, કોઈ singer આવે છે, કોઈ band આવે છે, but inherently they are an artist. Even you are an artist. Right? So what matters to an artist the most when they're performing at a wedding? Talking about my emotions or everybody's emotion, we are into show business. It's all about show off. But to all the artists, when they go to the stage, particularly me, and I think everybody, most of us, જ્યારે પણ અમે સ્ટેજ પર જઈએ છીએ ને, ત્યારે એક જ વસ્તુ વિચારીને જઈએ છીએ કે હાઉ પ્યોર યુ કેન બી, હાઉ નેચરલ યુ કેન બી. બિકોઝ ઇફ ઇટ્સ યોર વેડિંગ, અને હું આઈને બોલવા માંડીશ, તમને લાગશે કોને બોલાવ્યો છે યાર, હું કાને કાઢી દે, મારું કોઈ ફ્રેન્ડ બોલી લેશે. ફ્રેન્ડ. So can I be your friend? If I'm your friend, I can be the best entertainer. Whether it's a singer, whether it's a musician, whether it's a event manager, it's a anchor, કોઈ પણ લઈ લો. So એક આર્ટિસ્ટ એક પિક્ચર પોતાનામાં લઈને જ્યારે સ્ટેજ પર ચડે ત્યારે ચડે છે હાઉ પ્યોર આઈ કેન બી. સેકન્ડ, મારું બેસ્ટ ટેલેન્ટ કેવી રીતે પહોંચાડી શકું છું, બિકોઝ આમનો આ જ દિવસ છે જ્યારે હું મારું બેસ્ટ દેખાડી શકું છું. સેકન્ડ. અને થર્ડ એવું કે મારું પ્રેઝન્ટેશન કેટલું બેસ્ટ હોઈ શકે દેટ પીપલ નોટિસ વોટ ઇઝ હેપનિંગ એકચ્યુઅલી, વેધર ઇટ કુડ બી વોઇસ, યોર ડ્રેસઅપ, યોર એન્ટ્રી, યોર એક્ઝિટ, યોર ઇન્ટરેક્શન વિથ ધ કપલ. સો આઈ થિંક ધીસ 3 things actually makes an artist an artist. Great, very well said. You said કે તમે એની સાથે ફ્રેન્ડ કેવી રીતે બની શકો, રાઈટ? બટ વેન યુ ગો ટુ બિગ વેડિંગ્સ, જે લોકો ઇન્વાઇટ કરે છે, ઓફકોર્સ યુ નો ધ રિચ પીપલ, યુ નો વિથ ધેર ઓન ઈગોઝ એન્ડ વિથ ધેર ઓન બબલ દેટ દે લિવ ઇન, રાઈટ? તો સમટાઇમ્સ દે આર નોટ દેટ ઓપન, સમટાઇમ્સ દે આર નોટ દેટ રિસેપ્ટિવ કે નથી જોઈ તમારે ફ્રેન્ડ, આઈ કોલ યુ ટુ પરફોર્મ ઓર ટુ ડુ સમથિંગ, જસ્ટ ડુ ધેટ, ડોન્ટ ટ્રાય એન્ડ બી માય ફ્રેન્ડ. તો ઘણા લોકો આવા ક્લોઝ પણ હોય. હાઉ ડુ યુ મેનેજ ઇન સિચ્યુએશન લાઈક દેટ કે થોડું હોસ્ટાઇલ એન્વાયરમેન્ટ છે? ઇટ હેઝ હેપન્ડ કે એવા વેડિંગ્સમાં જાઓ તમે કે જ્યાં તમને જોવાવાળો પણ કોઈ નથી. આઈ રિમેમ્બર અ વેડિંગ કે જ્યાં બેક ટુ બેક દર્શન રાવલ, બી પ્રાક, બાદશાહ, આ બધા અડધો કલાક પરફોર્મ કરતા હતા. એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો. બિગ ટુ બિગ આર્ટિસ્ટ. કદાચ એમણે એ દિવસે આર્ટિસ્ટમાં 30 થી 40 કરોડનો ખાલી આર્ટિસ્ટમાં ખર્ચો કર્યો છે. અને એ વેડિંગમાં nobody was even listening to the artist. Imagine. લોકોને પડી જ નહોતી કોણ છે સ્ટેજ પર. They were enjoying themselves. कौन है स्टेज पे, कोई लेना देनी है, तुमको पैसा दिया है, तुम परफॉर्म करो, तुम निकलो. એટલે આ જે મેન્ટલ પ્રોસેસ છે એ હજી પણ there are a lot of people who do it. અને being an artist you feel really bad, કારણ કે અમે જ્યારે જઈએ છીએ ત્યારે અમને એવું છે કે અમારે અમારું બેસ્ટ આપવું છે. અમે ગ્રજેસ લઈને નથી જતા કે કોણ કેવું છે કોણ નથી. વી વોન્ટ ટુ મેક એવરીબડી ફ્રેન્ડ્સ ઓનલી. બટ ઇટ હેઝ હેપન્ડ. એ જે મેં એક્ઝામ્પલ આપ્યું છે દેટ્સ અ રાઇટ એક્ઝામ્પલ. ઇટ ઇઝ હેપન્ડ. વી હેવ હર્ડ ફ્રોમ ધ સોર્सेस કે આવું થયું છે. બેક ટુ બેક મોટાથી મોટા આર્ટિસ્ટ હતા અને નોબડી ઇવન કેર્ડ હુ ઇઝ પરફોર્મિંગ. સો આવું 100% થાય છે. અને એવું પણ થાય છે દેર આર ક્લાયન્ટ્સ વેન યુ રીચ, એ તમને રૂમ પર મળવા આવે છે કે તમે આવી ગયા, ફેમિલી તમે આવી ગયા, ફીલ એટ ઇઝ, તમારું જ ફેમિલી સમજો, જે ખાવું પીવું હોય અમારી જોડે જ ખાજો. સો દેર આર ટુ ફેક્ટર્સ. અને જે તમે કીધું ને બિગ ફેટ વેડિંગ્સમાં આવું થાય છે, બટ દેર આર પીપલ એ મોટા વેડિંગ્સમાં પણ એ તમને રિસેપ્શન ઉપર મળે છે, તમને ગળે લગાડે છે કે 2 દિવસ તમે બધાને મજા કરાવો છો. દે માઇટ નોટ ટોક ટુ યુ સો મચ, પણ એટલીસ્ટ એમનું એટલું જેસ્ચર હોય છે કે એ ત્યાં આવીને તમને મળે છે અને કહે છે. સો ઇટ્સ ટોટલી અ રોંગ ઇમ્પ્રેશન. અગર કે બધા જ ક્લાયન્ટ્સ એવા હોય છે. There are a lot of weddings કે જ્યાં they call you
and they treat you with respect. They do. પર્સન્ટેજ વાઇઝ હાઉ વુડ યુ 70% they don't, 30% they do. To the all the biggest clients. બાકી એક નોર્મલ સ્કેલ હાઈ સ્કેલ વેડિંગ બિગ ફેટથી નીચેના જેના જઈએ તો 80 to 90% they treat you like a family, because એ ક્યારે બી તમને મળે ને તો they'll talk very nice. Alright, great. Romil, it's been a wonderful conversation. I think I enjoyed getting a lot of insights from you, અને ઓડિયન્સને પણ મજા આવી હશે. બિગ ફેટ વેડિંગ્સની પાછળ કેટલું થાય છે, કયા ટાઈપની ફાઇટ્સ અલગ અલગ લેવલ પર લડાતી હોય છે, એનો આપણને કોઈ આઈડિયા હોતો જ નથી. વી જસ્ટ ગો એન્ડ એન્જોય ધ વેડિંગ એન્ડ કમ બેક. થેન્ક યુ સો મચ ફોર શેરિંગ ધીઝ ઇન્સાઇટ્સ, અને એસ્પેશિયલી ઇન્સાઇટ્સ અબાઉટ ધ કરિયર એઝ એન આર્ટિસ્ટ, કે કેવી રીતે વેડિંગ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પોતાનું કરિયર બનાવી શકે. આઈ થિંક યુ હેવ બીન વેરી વોકલ અબાઉટ ઇટ. થેન્ક યુ સો મચ. Thank you so much, Jai. It was pleasure talking to you. Likewise, thank you.